નમસ્કાર મિત્રો, હું દર્શન રાવલ વર્લ્ડ ઇન બોક્સ એકેડમી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આ લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ બજેટ 2023-24ની અને એ જ રીતે ઇકોનોમિક સર્વે 2022-23ની. પરીક્ષાલક્ષી ખૂબ અગત્યનો લેક્ચર સાબિત થશે. આગામી સમયમાં જે પરીક્ષાઓ લેવાશે એમાં તમને આ લેક્ચર ખૂબ કામ લાગશે. એટલે એકદમ આરામથી કોન્સન્ટ્રેશન સાથે મસ્ત રીતે શાંત ચિત્ત બનાવી નોટબુક હાથમાં લઈ અને તમે પોઈન્ટ નોટ ડાઉન કરી શકશો. અને એ જ રીતે આગામી સમયની અંદર ગુજરાત બજેટ બહાર પડશે મિત્રો, અને ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસે ગુજરાત બજેટ સામાન્ય રીતે બહાર પડતું હોય છે. ગુજરાત બજેટમાંથી ક્લાસ 3ની જે પરીક્ષાઓ હોય છે એમાં ઘણા ક્વેશ્ચન્સ રહેતા હોય છે. તો એના માટે પણ હું એક સરસ મજાનો લેક્ચર તૈયાર કરીશ. એકદમ સારાંશ વાળો લેક્ચર હશે, એકદમ સરળ સમજૂતી હશે, અને તમે પહેલી વખત માનો કે સમજો અને તમને સમજાઈ જાય એ રીતે આપણે સમજાવવાનો પ્રયાસ કરશું. પરંતુ એ લેક્ચર લાવવા માટે મારી એક કન્ડિશન છે કે તમારે લેક્ચરને સારો પ્રતિસાદ દેવાનો છે. અને પ્રતિસાદ દેવા માટે તમારે શું કરવાનું છે? તમારે સરસ મજાનું લાઇકનું બટન પ્રેસ કરી દેવાનું છે, જેમાં તમારે કોઈ રૂપિયો ચૂકવવાનો નથી. તમારે માનો કે તમે ચેનલ માટે નવા હો છો અને નવા તમારે આ પ્રકારના લેક્ચર્સ જોવા હોય છે, તો તમારે અમારી ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી દેવાની છે. અને તમે જે કંઈ વિચારતા હોય, તમારે જે પ્રતિસાદ દેવો હોય, કોમેન્ટના માધ્યમથી અમારા સુધી પહોંચાડી શકો. બસ માત્ર આટલું કામ તમારે કરવાનું છે, અને એના બદલામાં તમને ખૂબ સરસ મજાના લેક્ચર્સ મળવા પાત્ર થશે. બજેટમાંથી આગામી સમયમાં કોઈ પણ સવાલ પૂછાય તો મારો પ્રયાસ એવો રહેશે કે આ લેક્ચરમાં એ આપણે કવર કરીએ. તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કોઈ ન્યૂઝપેપર વાંચવાની જરૂર નહીં પડે, તમારે કોઈ વેબસાઇટને વીખવાની જરૂર નહીં પડે, તમારે કોઈ પીડીએફને ફંફોડવાની જરૂર નહીં પડે. માત્ર એક લેક્ચર સરસ રીતે એટેન્ડ કરી લ્યો, એક નોટ ડાઉન કરી લ્યો અને પાકું કરી લ્યો, આપણું કામ થઈ જશે. તો આપણે એક પછી એક બાબતોને લેતા જઈએ છીએ. સૌથી પહેલા તો આપણે આ જે બજેટ શબ્દ છે એ ક્યાંથી આવેલો છે? તો બજેટ શબ્દ ફ્રેન્ચ ભાષાનો એક શબ્દ રહેલો હોય છે, જેને આપણે કહીએ બોગેટ, અને એના ઉપરથી આ બજેટ શબ્દ આવેલો છે, અને જેનો મતલબ થતો હોય છે ચામડાની થેલી. તો બોગેટ શબ્દનો મતલબ થશે ચામડાની થેલી. તો પહેલાના સમયમાં કયા પ્રકારની વ્યવસ્થા હતી? કે અંગ્રેજના સમયની અંદર આ પ્રકારની વ્યવસ્થા હતી કે એક ચામડાની બેગ હોય, જેને આપણે સૂટકેસ કહેતા હોઈએ, એમાં બજેટ સાથે રિલેટેડ ડોક્યુમેન્ટ્સ લઈ અને નાણામંત્રી બજેટને રજૂ કરતા, અને એકાદ દિવસની રાહ હોય અથવા તો વહેલી સવારે એ સૂટકેસ લઈ અને ફોટો સેશન કરતા, અને એ જ ફોટો બીજે દિવસે ન્યૂઝપેપરમાં આવતો. તો ચામડાની થેલીમાં એ ડોક્યુમેન્ટ્સ લઈને જતા, અને એટલા માટે એને બોગેટ અથવા તો બજેટ કીધું, ચામડાની થેલી કીધું. પરંતુ આપણા જે નાણામંત્રી ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણ છે, જે આપણે એમ કહી શકીએ દેશના પ્રથમ ફૂલ ટાઈમ મહિલા નાણામંત્રી રહેલા છે. આની અગાઉ ઇન્દિરા ગાંધી નાણામંત્રીનું પદ સંભાળેલું, પણ એમણે વડાપ્રધાન પણ સાથે પદ સંભાળેલું હતું. તો આ દેશના પ્રથમ જે લેડી ફાઇનાન્સ મિનિસ્ટર આપણે કહી શકીએ, નિર્મલા સીતારમણજી, તો એમણે હવે પરંપરામાં ચેન્જ કર્યો છે. એ ચામડાની બેગ લઈને નથી જતા, પરંતુ એ રેડ કલરનું એક ફોલ્ડર હોય છે, જેની ઉપર રાષ્ટ્ર મુદ્રા લગાડેલી હોય છે, અને એમાં પોતે ડોક્યુમેન્ટ્સ લઈને નથી જતા. એ પેપરલેસ બજેટને ડિક્લેર કરે છે, મતલબ કે ટેબ્લેટની અંદર વાંચતા હોય છે. અને વાંચે તો કેવું વાંચે છે? મતલબ કે 2 કલાક ને 43 મિનિટનો એમના નામે રેકોર્ડ છે બજેટ સ્પીચ દેવાનો. જો કે આ વખતે એમણે 87 મિનિટની એક સ્પીચ આપી. તો નિર્મલા સીતારમણ છે એ ચામડાની થેલીનો ઉપયોગ નથી કરતા, હવે રેડ કલરના ફોલ્ડરનો ઉપયોગ કરે છે. ત્યાર પછી ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 112માં વાર્ષિક નાણાકીય નિવેદન આ પ્રકારનો શબ્દ લખેલો છે, અને બજેટ શબ્દ એવું બંધારણમાં સ્પષ્ટ રીતે લખાયેલું નથી. તો આ ક્લાસ 3માં પૂછવામાં આવેલો એક સવાલ હતો, પરંતુ ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 112માં લખ્યું છે વાર્ષિક નાણાકીય નિવેદન. અને ત્યાર પછી આપણે ચર્ચા એ કરીએ કે ભારતની અંદર જે નાણાકીય વર્ષ ધ્યાને લેવાતું હોય છે, સામાન્ય વર્ષ તો આપણને ખ્યાલ છે કે 1 જાન્યુઆરીથી લઈને 31 ડિસેમ્બર સુધી હોય છે, પરંતુ નાણાકીય વર્ષ જે રહેલું હોય છે એ 1 એપ્રિલથી લઈ અને 31 માર્ચ સુધી ધ્યાને લેવામાં આવતું હોય છે. તો 1 એપ્રિલથી લઈ અને 31 માર્ચ એ આપણું નાણાકીય વર્ષ હોય છે. ઘણી વખત એવું સાંભળતા હોય, એક માર્ચ મહિનો શરૂ હોય ત્યારે ઘણા બોલતા હોય છે માર્ચ એન્ડિંગ, આ પ્રકારે બોલતા હોય છે. મતલબ કે નાણાકીય હિસાબ કિતાબ કરવા માટેનો એ છેલ્લો મહિનો રહેલો હોય છે. તો આ જે બજેટ અત્યારે રજૂ કરવામાં આવ્યું, એ યાદ રાખો કે 2023ના વર્ષમાં જે બજેટ રજૂ થયું, 1 ફેબ્રુઆરીના દિવસે જે બજેટ રજૂ થયું, એમાં જે જોગવાઈ હશે એ આગામી નાણાકીય વર્ષની હશે. આગામી નાણાકીય વર્ષ આપણું શરૂ ક્યારથી થાય છે? તો 1 એપ્રિલ 2023થી આપણું આગામી નાણાકીય વર્ષ શરૂ થાય છે. તો 1 એપ્રિલ 2023 થી લઈ અને ક્યાં સુધી એ શરૂ રહેશે? 31 માર્ચ 2024.
તો અત્યારે 1 ફેબ્રુઆરીના દિવસે જે બજેટ રજૂ કરવામાં આવ્યું એમાં જે ડેટા હશે, આવક અને જાવકના જે અંદાજ હશે, એ અંદાજ 1 એપ્રિલ 2023 થી લઈ 31 માર્ચ 2024 સુધીની વિગતો ધરાવતા હશે. આ સવાલ અગાઉ પરીક્ષામાં પૂછવામાં આવેલો છે કે કોઈ બજેટ તૈયાર કરવાનું હોય છે તો એ બજેટ તૈયાર કરવાની જવાબદારી કોની ઉપર હોય છે? તો યાદ રાખો કે ભારતની અંદર જે નાણાં મંત્રાલય છે, નાણાં મંત્રાલયમાં અલગ અલગ 5 વિભાગ આવેલા છે, જેમાં એક આર્થિક બાબતોનો વિભાગ છે, જેને આપણે ઇકોનોમિક અફેર્સ ડિપાર્ટમેન્ટ કહેતા હોઈએ. આર્થિક બાબતોના વિભાગમાં એક બજેટ ડિવિઝન આવેલું છે, એની મુખ્ય જવાબદારી રહેતી હોય છે, જે નોડલ એજન્સી છે આ બજેટ તૈયાર કરવા માટે. તો નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના બજેટ ડિવિઝન તરફથી આ બજેટ તૈયાર કરવામાં આવતું હોય છે. બજેટ જે તૈયાર થાય છે એમાં પાછલા 2 વર્ષના ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે. એનો અર્થ શું થાય હું તમને સમજાવું કે અત્યારે જે બજેટ રજૂ કર્યું એને શું કહેવામાં આવે છે? 2023 અને 2024 નું બજેટ કહેવામાં આવતું હોય છે. પરંતુ અત્યારે હાલમાં જે નાણાકીય વર્ષ શરૂ છે એ 2022 અને 2023 નું વર્ષ અત્યારે હાલમાં શરૂ છે. આ ક્યારે પૂરું થશે? 31 માર્ચ 2023 ના દિવસે પૂરું થશે. તો હાલમાં જે નાણાકીય વર્ષ શરૂ છે એ 2022 અને 23 નું છે. આની અગાઉનું નાણાકીય વર્ષ કયું હતું? તો આની અગાઉનું હતું 2021 અને 22 નું. તો જો મિત્રો યાદ રાખો કે આ 2021 અને 22 નું જે બજેટ છે એ મતલબ એ આખું નાણાકીય વર્ષ કમ્પ્લીટ થઈ ગયું. તો એના એક્ઝેક્ટ ડેટા આપણી પાસે હશે. જ્યારે આ 2022 અને 23 નો જે હાલમાં આપણી પાસે શરૂ છે નાણાકીય વર્ષ, તો આના એક્ઝેક્ટ રિયલ ડેટા આપણી પાસે ઉપલબ્ધ નહીં હોય, પરંતુ હા એના આંશિક જે રિયલ ડેટા હોય આપણી પાસે હશે. તો આપણે આ વર્ષનું નાણાકીય બજેટ તૈયાર કરવા માટે આના પણ ડેટાનો ઉપયોગ કરીએ અને આના પણ ડેટાનો આપણે ઉપયોગ કરતા હોઈએ. તો પાછલા 2 વર્ષના ડેટાનો ઉપયોગ કરી અને જે બજેટ ડિવિઝન છે બજેટને તૈયાર કરશે. ત્યાર પછી આ એક પ્રોસિજર હોય છે કે રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણ લઈ અને આપણા ફાઇનાન્સ મિનિસ્ટર લોકસભામાં સવારે 11 વાગે જઈ અને બજેટ રજૂ કરે છે. બજેટ રજૂ કરતી વખતે બજેટ સ્પીચ આપે છે. ત્યાર પછી આપણે આગળની ચર્ચા કરીએ. બજેટ સાથે રિલેટેડ કેટલાક ફેક્ટ્સ છે મિત્રો, જેમ કે ભારતની અંદર સૌ પ્રથમ વખત બજેટ રજૂ કરનાર વ્યક્તિ છે જેમ્સ વિલ્સન કરીને અધિકારી હતા, અને એમણે 7 એપ્રિલ 1860 ના દિવસે 7 એપ્રિલ 1860 ના દિવસે સૌથી પહેલી વખત બજેટને રજૂ કરેલું છે. એના પછી આપણે વાત કરીએ કે આઝાદ ભારતનું સૌ પ્રથમ બજેટ 26 નવેમ્બર 1947 ના દિવસે આર ષણમુખમ શેટ્ટી દ્વારા રજૂ કરવામાં આવ્યું. અને તમને પૂછે કે પ્રજાસત્તાક ભારતનું, એનો મતલબ કે 26 જાન્યુઆરી 1950 પછી પ્રજાસત્તાક ભારતનું સૌ પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું? તો એના માટે જોન મસાઈ કરીને વ્યક્તિ હતા, એમણે રજૂ કરેલું છે. 3 એવા વડાપ્રધાન થઈ ગયા કે પોતે વડાપ્રધાન પણ હતા અને સાથે ફાઇનાન્સ મિનિસ્ટર પણ હતા, મતલબ કે એક સાથે બંને પદ ઉપર હતા. તો એક હતા જવાહરલાલ નહેરુ, એમના દીકરી ઇન્દિરા ગાંધી, એમનો પુત્ર રાજીવ ગાંધી. તો જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી આમણે વડાપ્રધાનની સાથે બજેટ રજૂ કર્યું હોય એ પ્રકારની ઘટના ઘટેલી. અને આપણને પૂછાય કે સૌથી પહેલી વખત મતલબ સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર વ્યક્તિ કોણ છે? તો આપણે ગુજરાતી જે સૌ પ્રથમ વડાપ્રધાન બનેલા એવા મોરારજીભાઈ દેસાઈ છે, જેમણે સૌથી વધુ 10 વખત બજેટ રજૂ કરેલું. નંબર 2 કે એમણે પોતાના જન્મદિવસના દિવસે મતલબ કે 29 ફેબ્રુઆરી, પહેલા એક ટાઈમ હતો કે જ્યારે ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસે બજેટ રજૂ થતું, પરંતુ 2017 પછીથી પરંપરામાં ચેન્જ કર્યો અને ફેબ્રુઆરી મહિનાના પહેલા દિવસે બજેટ રજૂ કરવાની પરંપરા શરૂ કરી. તો મોરારજી દેસાઈ પોતાના જન્મ દિવસે બજેટને રજૂ કરે છે. 2 વખત આ પ્રકારની ઘટના ઘટે છે, 1964માં પણ 1968માં પણ. તો આ પ્રકારના ફેક્ટ્સ કેટલાક રહેલા છે. ત્યાર પછી આપણે ચર્ચા એ કરીએ કે 1921માં એક સમિતિની રચના થાય છે જેનું નામ છે એકવર્થ સમિતિ. અને આ એકવર્થ સમિતિની મુખ્ય કામગીરી એ હોય છે કે રેલવેનો વિકાસ ભારતની અંદર કેમ કરી શકાય. તો રેલવેના વિકાસ માટે થઈ અને એમણે ભલામણ કરી કે કામ કરી દો, એમને અલગથી તમે નાણાંની ફાળવણી કરી દો, અલગથી ફોકસ કરો, અલગથી એમને બજેટ તૈયાર કરી દો. તો 1924 થી યાદ રાખજો 1921માં સમિતિની રચના થઈ, જેની ભલામણના આધારે વર્ષ 1924 થી જનરલ બજેટ અને રેલવે બજેટ આ બંનેને અલગ કરી દેવામાં આવ્યા. પરંતુ આગળ જતા વર્ષ 2017-18 થી વળી પાછી પરંપરામાં ફેરફાર થઈ ગયો અને બંને બજેટને મર્જ કરી દેવામાં આવ્યા. ત્યાર પછી 1999 સુધી બજેટને સાંજે 5 કલાકે રજૂ કરવાની એક પરંપરા હતી. મિત્રો આ તમામ વસ્તુ ભારતીય બંધારણના કોઈ અનુચ્છેદમાં લખેલી નથી, કોઈ કાયદામાં લખાયેલી નથી, માત્ર આ એક પરંપરા હોય છે. પરંપરા આપણે એને કહેશું કે જે કોઈ જગ્યાએ ઉલ્લેખિત નથી, બસ માત્ર એને ફોલો કરવામાં આવતું હોય છે.
તો 1999 સુધી 5 વાગે સાંજે બજેટ રજૂ કરતા, એની જગ્યાએ ત્યાર પછીથી 1999 પછીથી પરંપરામાં ચેન્જ કરી સવારે 11 કલાકે બજેટને રજૂ કરવામાં આવે છે. 2017-18 સુધી ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસે બજેટ રજૂ થતું હતું, પરંતુ 2017 અને 18ના બજેટને રજૂ કરતી વખતે 1 ફેબ્રુઆરીની તારીખ પસંદ કરી, જે આજ દિન સુધી એમને રહેલી છે. ત્યાર પછી નાણામંત્રી લોકસભામાં બજેટ સ્પીચ દેતા હોય છે, અને બજેટ સ્પીચ સૌથી લાંબી આપવાનો રેકોર્ડ કોના નામે છે? નિર્મલા સીતારમણના નામે છે, કે જેમણે 2 કલાક 43 મિનિટની સ્પીચ આપી હતી જ્યારે 2020 અને 21નું બજેટ તેઓ રજૂ કરતા હતા. અને સૌથી ટૂંકામાં ટૂંકી જે સ્પીચ આપનાર વ્યક્તિ છે એ છે M.R. પટેલ. એમણે લગભગ 800 શબ્દ જેટલા એ શબ્દ બોલેલા હતા. અને તમે ગૂગલની અંદર એવું ટાઈપ કરશો કે લેઝી ફાઇનાન્સ મિનિસ્ટર, મતલબ કે આળસુ નાણામંત્રી, તો એનું નામ સૌથી પહેલા આવશે. મીડિયાવાળા એવું કહે છે કે એ લેઝી ફાઇનાન્સ મિનિસ્ટર હતા, કે એમણે સૌથી ટૂંકી બજેટ સ્પીચ આપી. તો આ મિત્રો હતું બજેટ અંગેના કેટલાક ફેક્ટ્સ. હવે એક સામાન્ય માહિતી. બજેટ જ્યારે રજૂ થતું હોય છે ત્યારે એમાં 3 પ્રકારના બજેટ હોઈ શકે. એક સૌથી પહેલો પ્રકાર છે પુરાંતવાળું બજેટ, એક હોય છે ખાધવાળું બજેટ, અને એક સાહેબ મરાય નહીં, સાહેબ ભણાવે નહીં, સમતોલ બજેટ હોય છે. 3 પ્રકારના બજેટ છે. સૌથી પહેલું જે પુરાંતવાળું બજેટ હોય છે એનો મતલબ એ થશે કે સરકારને આવક વધારે હશે અને સરકારને જાવક ઓછી હશે. તો આવક એ જાવક કરતા વધુ હોય જ્યારે આ પ્રકારની સિચ્યુએશન હોય એને કહેવાય પુરાંતવાળું બજેટ. ખાધવાળું બજેટ આપણે એને કહેશું કે સરકારને આવક ઓછી છે અને જાવક વધારે છે, મતલબ કે ખર્ચ સરકાર વધારે કરે છે. સમતોલ બજેટમાં બંને એક સરખું હોય, આવક પણ સમાન હોય અને જાવક પણ એકદમ સમાન હોય. કેન્દ્ર સરકાર જે સામાન્ય રીતે બજેટ તૈયાર કરતી હોય છે એ ખાધવાળું બજેટ હોય છે, જ્યારે ગુજરાત સરકાર જે બજેટ રજૂ કરતી હોય છે એ મોટા ભાગે પુરાંતવાળું બજેટ હોય છે. હવે તમે ઘટના સમજી લ્યો. લોકો માટે પ્રજાલક્ષી બજેટ આપણે કયું કહી શકીએ? તો પ્રજાલક્ષી બજેટ જે હશે એ હંમેશા આપણે ખાધવાળું બજેટ કહેશું. શા માટે? આપણને એવું લાગશે કે ભાઈ સાહેબ અહીંયા આગળ તો સરકારને આવક ઓછી છે, જાવક વધારે કરે છે, ઓબ્વિયસ વસ્તુ છે, તો આ ખાધવાળું બજેટ પ્રજાલક્ષી શા માટે? તો એનું કારણ એ છે કે સરકારની આવક થશે, તો આવક મોટાભાગે ક્યાંથી કરશે? લોકો પાસેથી કરશે, અથવા તો સરકાર ક્યાંકથી લોન સ્વરૂપે વ્યવસ્થા કરશે. પણ ખર્ચ વધારે કરશે. કોના માટે કરશે? લોકો માટે ખર્ચ કરશે. તો લોકો પાસેથી પૈસા ઓછા લેશે, આવક સરકાર ઓછી કરે છે, પણ સરકાર લોકો માટે ખર્ચ વધારે કરે છે. તો જો પ્રજાલક્ષી બજેટની આપણે વાત કરીએ તો એ મોટાભાગે ખાધવાળું જે બજેટ હોય એને આપણે ગણતા હોઈએ. તો અત્યારે ભારત સરકારે જે બજેટ રજૂ કરાયું છે એ ખાધવાળું બજેટ છે, અને સામાન્ય રીતે ખાધવાળું બજેટ જ કેન્દ્ર સરકાર મૂકતી હોય છે. હવે આપણે કેટલીક ચર્ચા કરી લઈએ. ખૂબ અગત્યની જે મેટર્સ છે એ આપણે ચર્ચા કરીએ છીએ, અને હવે આપણે શરૂ કરીએ છીએ બજેટમાં ઉલ્લેખિત જે બાબતો છે એની ચર્ચા કરીએ છીએ. અને બજેટની તમામ માહિતી પૂરી થઈ જશે મિત્રો, એટલે આપણે વાત કરવાના છે ઇકોનોમિક સર્વે, આર્થિક સર્વેક્ષણ ઉપર આપણે ચર્ચા કરશું. સૌથી પહેલા તો બજેટનું કદ કેટલું છે, મતલબ કે સરકાર કેટલી આવક કરશે અથવા તો જાવક કરશે, બજેટનું કદ કેટલું છે? તો 45,03,097 કરોડનું આ વખતેનું કેન્દ્ર સરકારનું બજેટ છે. ઘણા વિદ્યાર્થીઓ અને ખાસ કરીને જે નવા કુડામાખણ એકદમ ફ્રેશ જે વિદ્યાર્થીઓ છે એ શું કરે છે? બજેટના નામે ઘણા આંકડાઓ ગોખી મારે છે. અને આરબીઆઈના ગવર્નર રહી ચૂકેલા રઘુરામ રાજને એવું કીધેલું કે ભારતનું બજેટ બીજું કશું જ નથી, આંકડાઓની એકમાત્ર માયાજાળ છે. તો ન્યૂઝપેપરમાં ભરીને આંકડાઓ આવતા હોય છે. તો મિત્રો આપણે યાદ રાખવાની જરૂરિયાત નથી, પણ હા કેટલાક ઇમ્પોર્ટન્ટ આંકડાઓ હોય છે કે જે આપણે યાદ રાખવા જોઈએ. જેમ કે આ કદ 45,03,097 કરોડનું બજેટ છે, મતલબ કે સરકાર આટલી આવકનો મેળ કરશે અને સામે એટલી જાવકનો મેળ કરશે. 2023 અને 24 દરમિયાન, મતલબ કે આગામી નાણાકીય વર્ષ જે શરૂ થવાનું છે 2023 અને 24 દરમિયાન જીડીપી વિકાસ દર 6 થી લઈ અને 6.8% રહેવાની અત્યારે મતલબ કે એક એસ્ટિમેટ લગાડવામાં આવેલું છે કે આ સુધી જીડીપી વિકાસ દર રહેશે. મિત્રો આ જીડીપી શબ્દ વારંવાર આવતો હોય છે, અને જીડીપી નો મતલબ થશે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન નો મતલબ એ થશે સકલ ઘરેલું ઉત્પાદન. તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન નો મતલબ એ થતો હોય છે કે ભારત દેશની અંદર એક વર્ષ દરમિયાન વસ્તુ અને સેવાનું કેટલું ઉત્પાદન થયું એને આપણે જીડીપી કહેતા હોઈએ. તો જીડીપી જેમ વધુ એમ દેશ માટે સારી બાબત કહેવાય. મતલબ કે એક વર્ષ દરમિયાન ભારતમાં કેટલું કામ થયું, કેટલું વસ્તુનું પ્રોડક્શન થયું, કેટલી સેવાનું નિર્માણ થયું, તો એને આપણે જીડીપીમાં કેલ્ક્યુલેટ કરતા હોઈએ.
2023-24 દરમિયાન જીડીપી વિકાસ દર 6 થી લઈ અને 6.8% સુધી રહેશે, એ આપણે યાદ રાખીએ. એ જ રીતે 2022-23 નો વિકાસ દર કેટલા ટકા રહ્યો? 7% રહ્યો. એ વિગત પણ આપણે યાદ રાખીએ. મતલબ એક ગ્રોથ રેટ જેને આપણે કહી શકીએ. 2022-23 નો વિકાસ દર એસ્ટિમેટ કરવામાં આવ્યો છે 7%. ત્યાર પછી 2023-24 દરમિયાન રાજકોષીય ખાધ કેટલી રહેશે? 5.9%. તો આ બધા આંકડાઓ એવા છે કે જે આપણને પરીક્ષાઓમાં કામ લાગશે, પૂછાઈ શકશે. રાજકોષીય ખાધ સાહેબ એનો મતલબ શું થશે? જેને આપણે ઇંગ્લિશમાં ફિસ્કલ ડેફિસિટ કહેતા હોઈએ. તો ડેફિસિટનો મતલબ થાય ખાધ. હમણાં આપણે વાત કરી ગયા કે ખાધનો અર્થ એ થશે કે સરકારને આવક ઓછી છે. સરકારને શું રહેલું છે? આવક કેવી છે? આવક ઓછી છે, પરંતુ સરકારને જાવક વધારે છે. મતલબ કે સરકાર ખર્ચ વધુ કરશે. તો આ જ્યારે સિચ્યુએશન હોય તો એને આપણે ખાધની પરિસ્થિતિ કહીએ છીએ. મતલબ કે સરકારને 100 રૂપિયાની આવક છે મિત્રો, 100 રૂપિયાની આવક છે, પરંતુ સરકાર ખર્ચ આપણી ઉપર કરશે 105.9 રૂપિયાનો. એનો અર્થ એ થાય કે બાકીના 5.9 રૂપિયા ક્યાંથી લઈ આવશે? તો બાકીના જે 5.9 રૂપિયા છે એ સરકાર અન્ય દેશ પાસેથી લઈ આવશે, અથવા તો કોઈક પાસેથી ઋણ ભેગું કરશે, બોન્ડ બહાર પાડશે, બોન્ડના માધ્યમથી કલેક્ટ કરશે. તો સરકાર ગમે ત્યાંથી લોનની વ્યવસ્થા કરશે અથવા તો ક્યાંકથી ઉધારની વ્યવસ્થા કરશે, કોઈ જગ્યાએથી બોરો કરશે, ઉધાર લેશે. તો સરકારનો ટાર્ગેટ એવો પણ હોય છે કે બને ત્યાં સુધી ડેફિસિટ ન રહે. મતલબ કે બહારથી આપણે કંઈકથી પૈસાનો મેળ કરીએ, કંઈકથી આપણે ઉધારી કરીએ, એની કરતાં બેટર છે કે આપણે ઉધારી ન કરીએ. પણ ઘણી વખત એવું બને છે કે વિકાસલક્ષી કાર્યક્રમ કરવા માટે થઈ અને મૂડીગત રોકાણ કરવા માટે થઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ કરવા માટે થઈ અને આવક કરતાં ખર્ચ વધુ કરવો પડતો હોય છે. તો એ સમયે સરકાર અત્યારે ધીમે ધીમે કરતા આ ખાધને ઘટાડવાનો પ્રયાસ કરે છે. જેના ભાગરૂપે સરકારનો એક ટાર્ગેટ છે જે પરીક્ષામાં પૂછાઈ શકે. 2025-26 સુધીમાં અત્યારે રજૂ કર્યું 2023-24 નું, આવતા વખતે 24-25, એના પછી 25-26. તો આપણે એમ કહી શકીએ કે આના પછી અને એના પછીનું જ્યારે બજેટ રજૂ થાય એની વાત છે. 2025-26 સુધીમાં ખાધને 4.5% નીચે લઈ જવાનો સરકારનો એક ટાર્ગેટ છે. અત્યારે હાલમાં કેટલી છે? 5.9%, અને એને ઘટાડી 4.5% સુધી લઈ જવાનો ટાર્ગેટ છે. ત્યાર પછી સરકાર એવું કહે છે કે માથાદીઠ આવક, મતલબ આ જો બજેટનું કદ આપણે વિચારીએ તો માથાદીઠ આવક જે સરકાર અત્યારે ધારી રહી છે એ 1.97 લાખ રૂપિયા છે. જે હોય કદાચ પરીક્ષામાં પૂછાય તો આપણને કામ લાગે. અને અત્યારે જે વાત ચાલતી હોય છે કે ભારતની ઇકોનોમી અત્યારે 5મા નંબરની સૌથી મોટી ઇકોનોમી બની ગઈ છે. તો આ પ્રકારની જે વિગતો છે એ બજેટની અંદર લખવામાં આવેલી છે, બજેટ સ્પીચમાં લખવામાં આવેલી છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. આ પ્રકારે એક વિગત આવતી હોય છે, ન્યૂઝપેપરમાં પણ આવે, ઘણી જગ્યાએ આવે કે રૂપિયો ક્યાંથી આવશે, મતલબ કે સરકારને આવક ક્યાંથી થશે, રૂપિયો ક્યાંથી આવશે. હવે આમાં દરેક માટેના પર્સન્ટેજ આપણે યાદ રાખવાની જરૂર નથી, પણ હા સૌથી વધુ જે 2 થી 3 હોય એને યાદ રાખવા જોઈએ. તમને પરીક્ષામાં કદાચ બને કે સરકારને સૌથી વધુ આવકનો સ્ત્રોત શું હોય છે, એ રીતે સવાલ પૂછાય. તો સરકાર જે લોન અથવા તો અન્ય કોઈ રીતે બોરો કરશે, જ્યારે માનો કે બહારથી કંઈકથી લાવશે, એનું પ્રમાણ સરકારની પાસે વધારે રહેશે. લોન અથવા તો અન્ય એમ કરીને 34% છે. એના પછી જો આપણે વધુની વાત કરીએ તો એક જીએસટીની આવક છે જે 17%ની છે. ત્યાર પછી આપણે વાત કરીએ કોર્પોરેટ ટેક્સ, મતલબ કે જ્યારે કંપની કોઈ નફો કરે છે અને કંપનીના નફા ઉપર જે એ ટેક્સ પે કરે છે ને આપણે કહેશું કોર્પોરેટ ટેક્સ. ત્યાર પછી આપણે વાત કરીએ ઇન્કમ ટેક્સ, મતલબ આ પર્સનલ ઇન્કમ ઉપર જે ટેક્સ લાગતો હોય છે એની વાત છે. તો સૌથી વધુ જે 3 હોય આવકના સ્ત્રોત એને આપણે યાદ રાખવા જોઈએ. લોન અને અન્ય, ત્યાર પછી આવશે જીએસટી, ત્યાર પછી આવશે ઇન્કમ ટેક્સ. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે રૂપિયો ક્યાં જશે, મતલબ કે સરકાર ખર્ચ ક્યાં કરશે. તો સૌથી વધારે સરકારને જે ખર્ચ થવાનો છે એ વ્યાજની પાછળ થવાનો છે. ઇન્ટરેસ્ટ જે સરકાર ચૂકવશે તો એમાં 20% ખર્ચ થશે. એના પછી જો આપણે ચર્ચા કરીએ કે રાજ્યને જે ગ્રાન્ટ કે વગેરેની વ્યવસ્થા કરી આપશે, કે રાજ્યને જે લોનની વ્યવસ્થા કરી આપશે, તો એમાં સૌથી વધારે ખર્ચ થશે. ત્યાર પછી કેન્દ્ર સરકારની જેટલી યોજનાઓ અત્યારે ચાલતી હોય છે, એ મનરેગા હોય, આયુષ્માન ભારત યોજના હોય, નલ સે જલ મિશન હોય, તો આ પ્રકારની જે સરકારની યોજનાઓ છે એની પાછળ સરકારને ખર્ચ થશે. તો આ પ્રકારની જે સૌથી વધુ જે ખર્ચ થશે એવા 3 ફિલ્ડના નામ આપણને ખ્યાલ હોવા જરૂરી છે. ત્યાર પછી અલગ અલગ મંત્રાલયને કેટલા રૂપિયાની ફાળવણી કરી, એ પ્રકારે સવાલ લગભગ જનરલી પૂછવામાં આવતા નથી. પરંતુ હા, આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે સૌથી વધારે નાણાં ફાળવ્યા હોય, રૂપિયા ફાળવ્યા હોય એવા ક્ષેત્ર કયા છે અથવા તો એવા મંત્રાલય કયા છે.
તો આપણે રૂપિયા કેટલા છે તો નહીં બોલીએ એને, પરંતુ માત્ર નામ જોઈ લઈએ કે સૌથી વધારે નાણાં ફાળવ્યા છે નાણાં મંત્રાલયને, તો નાણાં મંત્રાલય બજેટ તૈયાર કરે છે, સૌથી વધારે પોતે લઈ લીધા છે. ત્યાર પછી ડિફેન્સ મિનિસ્ટ્રી છે, ત્યાર પછી ગ્રાહક બાબતો, અનાજ અને જાહેર વિતરણ વ્યવસ્થા, ત્યાર પછી માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ, ત્યાર પછી રેલવે મંત્રાલય. તો આ જે ટોપ 5 મિનિસ્ટ્રીઝ છે એના નામ આપણને ખ્યાલ હોય, કદાચ કામ લાગે પરીક્ષામાં. ત્યાર પછી આ વખતે બજેટની અંદર સપ્તર્ષિનો ઉલ્લેખ કરવામાં આવ્યો. મતલબ કે આ બજેટ જે રજૂ કર્યું છે એમાં મુખ્ય 7 પિલર્સ, 7 સ્તંભ કયા છે કે જેની ઉપર સરકાર ફોકસ કરવા ઈચ્છે છે. તો આ બાજુ આપણે સરસ રીતે ગુજરાતીમાં લખી દીધું અને આ બાજુ આપણે એનું ઇંગ્લિશ લખેલું છે. તમને જેમાં ફાવે ઇંગ્લિશમાં ગુજરાતીમાં તો વાંચી શકશો. તો સપ્તર્ષિનો મતલબ થશે 7 પિલર કે જેની ઉપર આખું બજેટ ઉભેલું છે, જેની પાછળ ખર્ચ કરવામાં આવે છે. અને તમને સવાલ શું પૂછાઈ શકે કે આ વખતે કેટલા સ્તંભનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, કે 7 સ્તંભનો, એને શું નામ આપવામાં આવ્યું? સપ્તર્ષિ નામ આપવામાં આવ્યું. અને તમને બીજો એક સવાલ એમ પૂછાય કે સપ્તર્ષિમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? આ રીતે સવાલ માનો કે પૂછાય તો તમને ખ્યાલ હોવો જોઈએ. સમાવેશ વિકાસ એનો મતલબ થશે કે ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ, સમાજના તમામ વર્ગનો વિકાસ થાય એ રીતે ફોકસ કરવાનું, નહીં કે અમુક વર્ગનો વિકાસ થઈ ગયો, અમુક પછાતના પછાત રહી ગયા. સમાવેશી વિકાસ. છેવાડાના સ્થળ સુધી પહોંચવું, ત્યાર પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ, ત્યાર પછી સંભાવનાઓ ઉજાગર કરવી, મતલબ કે ડેવલપમેન્ટ માટેના કયા કયા અવકાશ છે, કયા સ્કોપ છે. ત્યાર પછી હરિત વૃદ્ધિ, મતલબ કે જેને આપણે ગ્રીન ડેવલપમેન્ટ કહી શકીએ. યુવા શક્તિ અને નાણાકીય સેક્ટર, ફાઇનાન્શિયલ સેક્ટર. તો આ 7 મુખ્ય સ્તંભ છે કે જેની ઉપર સરકાર ફોકસ કરવા અત્યારે ઈચ્છે છે. ત્યાર પછી આપણે ચર્ચા એ કરીએ અમૃતકાળનું પ્રથમ બજેટ, અને કહેવામાં આવ્યું છે બજેટ સ્પીચની અંદર કે ફર્સ્ટ બજેટ ઓફ અમૃતકાલ. અત્યારે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે અને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી 12 માર્ચ 2021 થી જે શરૂ કરવામાં આવેલી છે, જે 2023 સુધી એ ચાલશે એમને. અને અત્યારે આપણે જે કોઈ પણ પ્રકારની ઘટનાઓ જોઈએ છીએ સરકારની, એમાં 75 કાં તો દેખાય છે અને કાં તો આપણને વસુધૈવ કુટુંબકમ દેખાય છે, G20 આપણને દેખાય છે આ વખતે, જેની પ્રેસિડેન્સી આપણે કરી રહ્યા છીએ. અને વસુધૈવ કુટુંબકમ એની મુખ્ય થીમ છે. તો અમૃતકાળનું પહેલું બજેટ માનવામાં આવે છે અને આ બજેટની અંદર આગામી 25 વર્ષ માટેનું વિઝન દેખાડવામાં આવ્યું છે, જેને India@100 તરીકે ઓળખવામાં આવે છે. India@100 નો મતલબ થશે કે દેશ આઝાદ થયો 1947માં અને ત્યાર પછી અત્યારે 2047 જે આવશે તો એને આપણે 100 વર્ષ પૂર્ણ થયું એવું કહેશું. તો અત્યારે ચાલી રહ્યું છે 2023-24 માટેનું બજેટ, તો એમાં આગામી 25 વર્ષ માટેનું બ્લુ પ્રિન્ટ કહેવામાં આવી છે. તો India@100 એનો મતલબ થશે આઝાદીના 100 વર્ષ કમ્પ્લીટ થશે 2047માં. અને નિર્મલા સીતારમણ છે એમનું આ 5મું બજેટ છે અને આ જે સરકારની બીજી ટર્મ ચાલી રહી છે મોદી 2.0, તો એમાં આ છેલ્લું બજેટ છે. આગામી વર્ષે ચૂંટણી છે, ચૂંટણી માથા ઉપર હશે એટલે સરકાર ફૂલ ટાઈમ બજેટ નહીં આપે અને વચગાળાનું બજેટ આપશે 2 થી 4 મહિના માટેનું. સરકાર આવી જશે તો ફૂલ ટાઈમ બજેટ લઈને આવશે. તો નિર્મલા સીતારમણનું આ વ્યક્તિગત 5મું બજેટ રહેલું છે. જ્યારે બજેટ આવતું હોય છે ત્યારે ઘણા વ્યક્તિઓની નજર એની ઉપર હોય છે કે ઇન્કમ ટેક્સમાં કોઈ ફેરફાર કર્યો કે કેમ. તો ઇન્કમ ટેક્સમાં ઘણા લાંબા ટાઈમ પછી કેટલાક ફેરફાર કર્યા છે. ફેરફારમાં આપણે 2 કોષ્ટક બનાવી દીધા છે સરસ રીતે. એક બાજુ આ જૂનું સ્લેબનું માળખું છે અને બીજી બાજુ નવું એક માળખું છે. આ વખતે એવું કહેવામાં આવ્યું છે કે 7 લાખ રૂપિયા સુધીની ઇન્કમ હોય, 7 લાખ રૂપિયા સુધીની ઇન્કમ, ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગતો નથી. તો 7 લાખ રૂપિયા સુધી એને એક્ઝેમ્પ્ટ કરવામાં આવ્યું છે, મતલબ કે ટેક્સમાંથી મુક્ત કરવામાં આવ્યું છે. તો જે વ્યક્તિની આવક 7 લાખ રૂપિયા સુધીની છે એને કરમાંથી રાહત મળશે. જૂનું માળખું છે એને આપણે યાદ કરવાની બિલકુલ જરૂરિયાત નથી. આ તો માત્ર તમારામાંથી કોઈ ઇકોનોમિસ્ટ હોય, અર્થશાસ્ત્રી હોય અને એને કમ્પેરિઝન કરવું હોય તો એના માટે કામ લાગશે. બાકી આપણું ફોકસ હશે નવા સ્લેબ ઉપર. તો સાહેબ તમે એવું કીધું કે 0 થી 3 લાખ રૂપિયા સુધી મતલબ શૂન્ય છે, પણ તમે તો એવું કીધું કે 7 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નથી લાગતો. તો પછી અહીંયા કેમ એવું લખ્યું કે 3 થી 6 લાખ રૂપિયાની ઇન્કમ હોય તો 5% ટેક્સ લાગશે, એવું કેમનું કીધું? તો અહીં આગળ સમજો કે જ્યાં સુધી કોઈ પણ વ્યક્તિની આવક 7 લાખ રૂપિયાને વટતી નથી ત્યાં સુધી એમણે શૂન્ય ટેક્સ ભરવાનો છે. પરંતુ માનો કે કોઈની ઇન્કમ 7 લાખથી વધી જાય છે અને માની લઈએ કે એની ઇન્કમ થઈ ગઈ છે 8 લાખ રૂપિયા. હવે 8 લાખ રૂપિયા જેની ઇન્કમ થઈ ગઈ છે એનો મતલબ શું થયો
કે 7 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નહોતો ભરવાનો, પણ હવે એ ટેક્સના દાયરામાં આવી ગયો. અને કોઈ વ્યક્તિ માનો કે એવું કહી દે કે સાહેબ મારી આવક 8 લાખ રૂપિયા છે, તમે એક કામ કરી દો, 7 લાખ રૂપિયા ઉપર તો શૂન્ય છે, બાકીના જે 1 લાખ રૂપિયા છે એની ઉપર તમે ટેક્સ લઈ લ્યો. તો સરકાર એવું કહેશે કે બેટા રમાડવાના નથી અમને, અમે કઈ રીતે ટેક્સ લેશું? જો 7 લાખ રૂપિયા કરતા આવક વધી તો સરકાર આ પ્રકારે ટેક્સ લેશે કે એના 3 લાખ ઉપર તો બિલકુલ ટેક્સ નહીં લે, એના 3 લાખ રૂપિયાની જે આવક છે એના ઉપર બિલકુલ ટેક્સ નહીં લે, પણ ત્યાર પછી 3 થી 6 લાખ રૂપિયા સુધીની જે ઇન્કમ છે એના માટે 5% રકમ ગણશે. નંબર 2, 6 થી લઈ અને 9 લાખ રૂપિયા સુધીની જેની આવક હોય, મતલબ કે અહીંયા કેટલી આવક છે? 8 લાખ રૂપિયા, તો અહીંયા ગણશે કે 6 થી 8 લાખ રૂપિયા, મતલબ કે 2 લાખ રૂપિયા છે એમ. તો એ 2 લાખની ઉપર કેટલા ટકા લાગશે? 10% લાગશે. તો આ રીતે એની ગણતરી કરવામાં આવશે. તો અગેન 7 લાખ રૂપિયા સુધી શૂન્ય, પરંતુ માની લો કે હવે એની આવક 7 લાખ રૂપિયા કરતા વધી ગઈ, તો આ રીતે એની ગણતરી કરવામાં આવશે કે 3 લાખ રૂપિયા સુધી એની રકમ પર કોઈ નહીં, પણ પછીથી જે 3 લાખથી વધી છે એની ઉપર ટેક્સ આ રીતે ગણશું સ્ટેપ બાય સ્ટેપ. 3 થી 6 લાખની વચ્ચે 5%, મતલબ કે 3 લાખ રૂપિયા સુધી બિલકુલ નથી, એટલે 4 લાખ, 5 લાખ, 6 લાખ, 3 લાખ રૂપિયા જે રહેલા છે એની ઉપર 5% લેખે ગણતરી થશે. અને ત્યાર પછી 7 લાખ અને 8 લાખ રૂપિયા, મતલબ 2 લાખ રૂપિયા જે એક્સ્ટ્રા છે એમાં 10% લેખે ઇન્કમ ટેક્સની ગણતરી થશે. તો આ રીતે નવું ટેક્સનું માળખું રહેલું છે. 9 થી 12 લાખની વચ્ચે કોઈ આવક હોય તો એમાં 15%, 12 થી 15 લાખ હોય તો 20%, અને 15 લાખથી વધુ હોય તો 30% આ રીતે ટેક્સ લગાડવામાં આવશે. તેનો મતલબ શું થાય? માની લો કે સાહેબ કોઈની આવક 20 લાખ રૂપિયા સુધીની હોય, દર વર્ષે માનો કે 20 લાખ રૂપિયાની કમાણી છે, તો 20 લાખ રૂપિયા ઉપર ડાયરેક્ટ 30% ગણવાના છે? તો કે ના, અહીંયા લખ્યું છે કે 15 લાખથી વધુ હોય તો 30%, તો ડાયરેક્ટ અહીંયા આગળ 30% મૂકવાના નથી, નહીતર એ વ્યક્તિ જેવી મુંડાઈ જાય ભાઈ, હે ને? એ વ્યક્તિ છે એની પાસે કંઈ વધે નહીં ખાસ, પણ ગણતરી આ રીતે કરવાની છે કે એની આવક કેટલી છે? 20 લાખ રૂપિયા. તો સરકાર પહેલા એમ કહી દેશે કે બેટા આ 20 લાખમાંથી 3 લાખ ઉપર તો અમે બિલકુલ ટેક્સ નહીં લગાડીએ, બરાબર? 3 લાખ રૂપિયા સુધી તને મતલબ એકદમ ફ્રી રહેશે. 3 થી 6 લાખ રૂપિયા, મતલબ કે જે 3 લાખ રૂપિયા છે એની ઉપર 5%, પછી 6 થી 9 લાખ રૂપિયા બીજા જે 3 લાખ રૂપિયા છે એની ઉપર 10%, 9 થી 12 બીજા જે 3 લાખ છે એની ઉપર 15%, પછી બીજા જે 3 લાખ છે એમાં 20%, અને 15 લાખથી વધારે કેટલા છે? 5 લાખ રૂપિયા છે ને, 15 થી વધારે 5 લાખ રૂપિયા છે તો 20 લાખ થાય. તો એ 5 લાખ ઉપર કેટલા ટકા રાખશે? 30%. મતલબ આ રીતે કટકે મતલબ કે થોડો એને પર્સન્ટેજ ભરવાના છે. એક સાથે જો 30% બધી રકમ ઉપર હોય 30%, તો એ વ્યક્તિની પાસે બિલકુલ છેલ્લે બચે નહીં. તો એના માટે આ પ્રકારનું આખું માળખું બનાવવામાં આવેલું છે. તો ટેક્સનું માળખું છે, તમારે 7 લાખની જે એક લિમિટ છે, 7 લાખની જે મર્યાદા છે એને યાદ રાખવી જરૂરી છે. એના પછી આપણે ચર્ચા એ કરીએ કે જેની આવક ખૂબ વધારે હોય છે એની ઉપર સરકાર ટેક્સની ઉપર ટેક્સ લગાડે છે, જેને કહેવાય સરચાર્જ. યાદ રાખજો, જે એની ઇન્કમ હોય એની ઉપર ન લાગે, નહીતર તો ખૂબ વધી જાય ભાઈ. ઇન્કમ માની લો કે મારી, આપણે 2 મિનિટ કલ્પના કરીએ કે મારી ઇન્કમ 1 કરોડ રૂપિયાની હોય, 2 મિનિટ આપણે કલ્પના જ કરીએ છીએ. માની લો કે મારી આવક 1 કરોડ રૂપિયાની હોય તો સરકાર શું કહેશે કે બેટા તારે ઇન્કમ ટેક્સ તો ભરવાનો છે, જે હમણાં આપણે સ્લેબ સમજ્યા મુજબ ઇન્કમ ટેક્સ તો ભરવાનો છે, પણ તું ભારતમાં રહીને ખૂબ બધું કમાય છો, એમાં સરકારનો ફાળો છે ને, સરકાર તને ઘણી સુવિધા કરી દે, એટલે 1 કરોડ રૂપિયા કમાશો, એક કામ કરી દે, ગરીબો માટે થોડુંક વાપરી દે, ટેક્સની ઉપર તું સરચાર્જમાં આપી દે. તો જે ટેક્સ લાગતો હોય છે એની ઉપર સરચાર્જ લાગે છે. કેટલો? તો કે જેની ઇન્કમ 50 લાખથી 1 કરોડની વચ્ચે હોય છે, મતલબ 60 લાખ, 70 લાખ, 75 લાખ, વોટેવર, 50 લાખથી 1 કરોડની વચ્ચે હોય, તો એ જેટલો ટેક્સ ચૂકવે છે એ ટેક્સની ઉપર કેટલો એક્સ્ટ્રા લાગશે? 10% બીજો લાગશે. તો માની લો કે હું ટેક્સની રકમ 1 લાખ ભરું છું, તો મારે ટેક્સની રકમ ઉપર 10% સરચાર્જ દેવાનો છે, નહીં કે મારી કમાણીની રકમ ઉપર. પછી માની લો કે કોઈની કમાણી 1 કરોડથી 2 કરોડની વચ્ચે છે, કોઈ પણ આંકડો હોય, તો એની ઉપર જે ટેક્સ ભર્યો એ ટેક્સની ઉપર જે સરચાર્જ લાગશે એ 15% હશે. પછી માની લો કે કોઈની ઇન્કમ 2 કરોડથી વધારે છે, તો એની ઉપર જે ટેક્સ ભરે 2 કરોડ ઉપર ઇન્કમ ટેક્સની જે ટેક્સની રકમ હોય એની ઉપર એક્સ્ટ્રા લાગશે 25% ટેક્સ. ત્યાર પછી એજ્યુકેશન સેસ જે લાગે છે 4%, જે સ્પેશિયલી શિક્ષણના વિકાસ માટે, તો અલગથી લાગશે. ભારતની અંદર અત્યારે હાઈએસ્ટમાં તમે સરચાર્જને વગેરે કાઉન્ટ કરી અને એજ્યુકેશન સેસને કાઉન્ટ કરી દો તો મેક્સિમમ જે અત્યારે ટેક્સ ભરવાનો થતો હોય છે હાઈએસ્ટ એ 39% હોય છે. મતલબ જે એકદમ રિચેસ્ટ પર્સન હોય અને પોતાની ઇન્કમ ઉપર જે ટેક્સ ટોટલ ભરે છે એ મેક્સિમમ કેટલો હોય છે અત્યારે હાલમાં? 39%. મતલબ સરકાર એવું કહે છે કે
અત્યાર સુધીના વર્ષોમાં જે હાઈએસ્ટ ટેક્સ રેટ હતો, મતલબ સરચાર્જ ને ઇન્કમ ટેક્સ ને બધું ભેળવીને એ 42 પોઈન્ટ સમથિંગ હતો. અમે એમાં ઘટાડો કર્યો અને મેક્સિમમ અત્યારે 39% જેવો કરી દીધો છે. પણ જે હોય એ ટેક્સ થોડો વધારે પડતો હતો છે ભારતમાં. ત્યાર પછી આપણે આગળ વધીએ અને હવે બજેટની અંદર ઉલ્લેખિત જે યોજનાઓ છે, જે પહેલો છે, એની આપણે ચર્ચા કરવાની છે. સૌથી પહેલા આપણે વાત કરીશું પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના. પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના કોરોના વખતે લાવવામાં આવેલી અને જે અંત્યોદય પરિવારો છે એમના માટે મફત અનાજની વ્યવસ્થા એ સમય કરેલી હતી. અને આ યોજના 28 મહિનાથી એમને કાર્યરત છે. પરંતુ અત્યારે બજેટમાં એવું કહેવામાં આવ્યું છે કે વધુ 1 વર્ષ માટે એને એક્સટેન્ડ કરવામાં આવે છે. તો પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના 1 જાન્યુઆરી 2023 થી એનો અમલ ફરીવાર શરૂ કર્યો. 1 વર્ષ માટે આ યોજના શરૂ રહેશે. ત્યાર પછી મિલેટ, જેને નામ આપે છે શ્રી અન્ન. તો સાહેબ 2023નું જે વર્ષ છે એને ઇન્ટરનેશનલ મિલેટ યર તરીકે ઓળખવામાં આવે છે. અને આ મિલેટ જે શબ્દ રહેલો છે, ઇંગ્લિશ શબ્દ, એનો મતલબ થાય છે જાડા ધાન્ય. તો બાજરી થઈ ગઈ, જુવાર થઈ ગયો, અને તો આ પ્રકારના જે રહેલા છે એને આપણે કહીએ મિલેટ. તો 2023નું જે યર છે એને ઇન્ટરનેશનલ મિલેટ યર તરીકે ઓળખવામાં આવે છે. આ સવાલ આપણને પરીક્ષામાં પૂછાઈ શકશે. તો સરકાર અત્યારે એની પર ફોકસ કરે છે અને મિલેટને કહેવામાં આવ્યું છે શ્રી અન્ન. તો શ્રી અન્ન કોના માટે શબ્દનો ઉપયોગ કરે છે, આ પ્રકારે સવાલ પૂછાય તો આપણે કહેશું મિલેટ માટે, જે જાડું ધાન્ય છે એના માટે ઉપયોગમાં લેવાય છે. ભારત જાડા ધાન્યના ઉત્પાદનની અંદર ફર્સ્ટ ક્રમે છે અને એક્સપોર્ટરની અંદર સેકન્ડ ક્રમે છે, નિકાસની અંદર. અને મિલેટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે હૈદરાબાદ ખાતે આવેલી છે એ આ મિલેટ ઉત્પાદનમાં કે નવા સંશોધનની અંદર ભાગીદારી કરશે અને સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે ભૂમિકા નિભાવશે. તો આ સવાલ પણ આપણે યાદ રાખવું જોઈએ. મિલેટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આગળ આવેલી છે? હૈદરાબાદ ખાતે આવેલી છે. તો આ 2 થી 3 જે વિગત છે એ પરીક્ષાની લક્ષી ખૂબ અગત્યની છે. એના પછી આપણે ચર્ચા કરીએ એગ્રીકલ્ચર માટે શું વ્યવસ્થા કરવામાં આવી. 2023-24માં ખેડૂતોને 20 લાખ કરોડ રૂપિયાની ક્રેડિટ આપવામાં આવશે. ક્રેડિટનો મતલબ થશે કે ઉધાર આપવામાં આવશે. એમને જે કાંઈ વોટ એવર જરૂર પડે છે ખેતીવાડી રિલેટેડ, તો સરકાર એમને ઉધાર, ધિરાણ કે લોનની વ્યવસ્થા કરાવી દેશે. તો સરકારનો આ વખતે ટાર્ગેટ છે કે નાણાકીય વર્ષમાં 20 લાખ કરોડ સુધીની લિમિટ ક્રેડિટ આપવાની છે. એગ્રીકલ્ચર સ્ટાર્ટઅપને પ્રમોટ કરવામાં આવશે. અત્યાર સુધીમાં એક પણ એગ્રીકલ્ચર સ્ટાર્ટઅપ યુનિકોર્ન નથી બની શક્યું. સરકાર ફોકસ કરે છે કે કોઈ સ્ટાર્ટઅપ આવે જે એગ્રીકલ્ચર ફિલ્ડમાં કામ કરે અને નવીનીકરણ લાવે, કંઈક ઇનોવેશન લાવે અને ખેડૂતો માટે જે અત્યારે સમસ્યાઓ રહેલી છે, જે ચેલેન્જીસ છે, એને હળવી કરી દે, એમાંથી કંઈક રસ્તો કાઢી દે. તો સ્ટાર્ટઅપ માટે થઈ અને એગ્રીકલ્ચર રિલેટેડ અને ફંડ, મતલબ એક્સેલરેટ કરવા માટે, એને વેગ આપવા માટે એક ફંડ ઊભું કરે છે. ત્યાર પછી બાગાયતી પાક માટે, મતલબ કે સ્પેશિયલી જે શાકભાજી રિલેટેડ છે, તો બાગાયતી પાક માટે થઈ અને રોગમુક્ત છોડ ઉછેરવા માટે આત્મનિર્ભર ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામ લાવવા જઈ રહી છે. આત્મનિર્ભર ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામ લાવવા જઈ રહી છે. શેના માટે? તો કે જે વેજીટેબલ્સ હોય અથવા તો બાગાયતી પાક હોય, જેને આપણે હોર્ટિકલ્ચર કહીએ, એના માટે કોઈ પણ પ્રકારના ખામીવાળા છોડને એકદમ ફ્રેશ, એકદમ કુદરતી રીતે ઉછેરવાના છે અને એના કારણે કોઈ રોગ લાગુ ન પડે એ રીતે. તો આત્મનિર્ભર ક્લીન પ્લાન્ટ પ્રોગ્રામ આપણે યાદ રાખીએ. હેલ્થ માટે આપણે ચર્ચા કરીએ તો 157 જેટલી નવી નર્સિંગ કોલેજ ઊભી કરવામાં આવશે. મેડિકલ કોલેજ જે જગ્યાએ આવેલી છે એની નજીક એક નર્સિંગ કોલેજ ઊભી કરવામાં આવશે. ત્યાર પછી 2047 સુધીમાં, આ સવાલ તમને અચૂક પરીક્ષામાં પૂછાવો જોઈએ મિત્રો, 2047 સુધીમાં સિકલ સેલ એનિમિયા છે એને નાબૂદ કરવામાં આવશે. એમ ભારત અમુક પ્રકારના રોગને મુક્ત કરવા માટે થઈ અને જે પહેલ કરે છે, ટાર્ગેટ બાંધે છે, ટીબી હારેગા દેશ જીતેગા. ત્યાર પછી મેલેરિયા એલિમિનેશન રિસર્ચ એલાયન્સ કરીને અત્યારે ચલાવે છે. 2030 સુધીમાં એને મુક્ત કરવાનું છે. તો આ પ્રકારે એનિમિયા નામનો જે રોગ છે, જેને આપણે પાંડુ રોગ કહેતા હોઈએ, અને ખાસ કરીને હિમોગ્લોબિન જે હોય છે એને લગતી આ તકલીફ હોય છે, ખામી હોય છે. ભારત શરીરમાં રહેલા જે રક્તકણ છે એ દાંતરડા આકારના થઈ જતા હોય છે અને એ ઓક્સિજનનું વહન કરવામાં નિષ્ફળ જાય છે, જેના કારણે કેટલીક ખામીઓ શરીરમાં સર્જાય છે, જેમ કે થાક વધારે લાગવો, હાંફ વધારે ચડવો, સ્ટેમિના ઓછી થઈ જવી વગેરે. તો આ એનિમિયાને 2047 સુધીમાં જ્યારે ઇન્ડિયા @100ની ઉજવણી થતી હશે એ સમયે ભારતને એનિમિયા મુક્ત જાહેર કરવાનો ટાર્ગેટ છે. અને યાદ રાખજો, સરકારે એવું પણ કીધું છે કે 2047 સુધીમાં દેશને વિકસિતનો ટેગ મળવાનો છે. ત્યાર પછી આપણે આગળ વધીએ.
શિક્ષણ માટે કયા પ્રકારની વ્યવસ્થા થઈ? સાહેબ શિક્ષણમાંથી મને એવું લાગે છે કે આ સવાલ તમને પૂછાવો તો જોઈએ. બસ ભારત શ્રી કરીને રહેલું છે અને નરેન્દ્ર મોદીની સરકારમાં એક ડિપાર્ટમેન્ટ છે કે જે પૂરા નામ અને ટૂંકા નામ કર્યા કરે છે અને તકલીફ આપણને થાય છે. તો અહીંયા આગળ જે લખ્યું છે ભારત શ્રી, એનો મતલબ શું થાય છે? ભારત શેડ રિપોઝિટરી ઓફ ઇન્સ્ક્રિપ્શન. તો એનો મતલબ એ થાય છે કે અહીંયા આગળ રિપોઝિટરી એટલે સંગ્રહ અને ઇન્સ્ક્રિપ્શન જે રહેલું છે એનો મતલબ થાય છે કે જે અવશેષ મળી આવ્યો હોય, જે શિલાલેખ મળી આવ્યો હોય, જે કંઈ લખાણ મળી આવ્યો હોય, તો સરકાર પહેલા ફેઝની અંદર 1 લાખ જેટલા આ પ્રકારના શિલાલેખને ડિજિટલ સ્વરૂપની અંદર સ્ટોર કરશે અને એ લોકો માટે ખુલ્લા રહેશે, મતલબ કે શેર કરવામાં આવશે. તો રિપોઝિટરીનો મતલબ થશે સંગ્રહ. તો એવો એક સ્ટોર બનાવવામાં આવશે, ભેગા કરવામાં આવશે અને પહેલા ફેઝમાં 1 લાખ જેટલા આવા પ્રાચીન સમયમાંથી મળી આવેલા જે અવશેષ શિલાલેખ હશે એને ડિજિટલી સંગ્રહવામાં આવશે, જેને કીધું ભારત શ્રી. તો ભારત શ્રીનું અહીંયા આગળ પૂરું નામ આપણે યાદ રાખવું એકદમ જરૂરી છે. આગામી 3 વર્ષની અંદર એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, મતલબ આદિવાસી વિસ્તારમાં જે શરૂ કરવામાં આવે છે એમાં 38,800 શિક્ષકની ભરતી કરવામાં આવશે. મને તો વિશ્વાસ નથી આવતો, જેને આવતો એ રાખી લેશે. તો આ પ્રકારના શિક્ષકોની ભરતી કરવામાં આવશે. ત્યાર પછી નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ઊભી કરવામાં આવશે અને એવું કહેશે સરકાર કે કોરોનાના સમયમાં વિદ્યાર્થીઓ જે શિક્ષણથી વંચિત રહી ગયા, પછી જે વાંચવાથી દૂર વયા ગયા, તો વાંચવાની ટેવ પાડવા માટે એક ડિજિટલી સ્વરૂપમાં સોર્સ પૂરા પાડશે. બુક્સ માટે હેબિટ એને પાડવામાં આવશે. તો નેશનલ ડિજિટલ લાઇબ્રેરી ઊભી કરવામાં આવશે. દેશમાં અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર પણ ફોકસ થઈ રહ્યું છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે દેશમાં 3 જગ્યાએ સેન્ટર ઓફ એક્સલન્સ ઊભા કરવામાં આવશે. મેક એઆઈ ઇન ઇન્ડિયા અને સાથે લખ્યું મેક એઆઈ ફોર ઇન્ડિયા. તો આ સરકારનું કંઈક સ્લોગન હોય છે કે મેક એઆઈ ઇન ઇન્ડિયા અને મેક એઆઈ ફોર ઇન્ડિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ત્યાર પછી શિક્ષણ માટે જીડીપીના આ વખતે 2.9% ખર્ચ કરવા માટેનો ટાર્ગેટ છે. જીડીપીનો મતલબ શું થશે? ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન, ઘરેલું સકલ ઉત્પાદન. અને ભારતની સરહદમાં જે વસ્તુ અને સેવા ઉત્પાદિત થાય છે એની કિંમત, જે બજાર કિંમત હોય એને આપણે જીડીપી કહીએ. તો જીડીપીના ટોટલ 2.9% ખર્ચ કરવામાં આવશે અને પહેલાના વર્ષે 2.8% ખર્ચ કરવામાં આવેલો હતો. થોડો તો વધારો કર્યો. સરકારનો ટાર્ગેટ છે, યાદ રાખજો, કે નવી શિક્ષણ નીતિ 2020માં લખેલું છે કે સરકાર શિક્ષણની પાછળ જીડીપીના 6% રકમ વાપરશે. તમે ઇનોવેશન પણ આવી ગયું, શિક્ષણ પણ આવી ગયું, 6% રકમ વાપરશે. પણ દિલ્હી અભી દૂર હે. અત્યારે 2.9%, મતલબ ગ્રેજ્યુઅલી વધારો કરતા જશે એવું આપણે ધારી લઈએ. ત્યાર પછી એક શબ્દ હોય છે પીવીટીજી. તો પીવીટીજી નો મતલબ શું થશે? તો કે પર્ટિક્યુલરલી વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ. એનો મતલબ એ થશે કે જે આદિવાસી સમૂહ હોય છે એમાંથી પણ જે એકદમ વલ્નરેબલ હોય છે, મતલબ કે જેની પરિસ્થિતિ એકદમ ખરાબ હોય છે, જે વંચિત વર્ગમાંથી હોય છે, તેને આપણે પીવીટીજી ગ્રુપ કહેતા હોઈએ. અટલ બિહારી વાજપેયીના સમયમાં આ કોન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવેલો હતો કે આદિવાસી સમૂહ તો ખરા, પરંતુ એમાંથી જે સૌથી વધારે જરૂરિયાતવાળા છે, તેને વધારે પ્રાયોરિટીની જરૂરિયાત છે, એને આપણે કહેશું પીવીટીજી. આ પ્રકારના પીવીટીજી જે ગ્રુપ રહેલા છે કે જેમની પાસે આવાસની વ્યવસ્થા નથી, જેના પાસે કોઈ સુવિધા નથી, જેની પાસે બેઝિક લાઈફ જીવી શકાય એવી સુવિધા નથી. ઘણી વખત આપણે જોઈ શકીએ કે તંબુ તાણીને રહેતા હોય છે, રોડ ઉપર સૂઈ જતા હોય છે. તો મોટા શહેરોમાં આ પ્રકારની એક બાબતો જોવા મળતી હોય છે. તો એના માટે આગામી 3 વર્ષમાં સરકાર 15,000 કરોડનો ખર્ચ કરશે. ત્યાર પછી સરકાર એવું પણ કહે છે કે જે એવા ગરીબ કેદીઓ રહેલા છે કે જેમને જમાનત માટેના જેમની પાસે પૈસા નથી, જેમની પાસે બોન્ડ ભરવાના પૈસા નથી, તો એવા વ્યક્તિઓને કેન્દ્ર સરકાર મદદ કરશે જેમને માનો કે કોઈ પેનલ્ટી ફટકારેલી હોય અને પેનલ્ટી ભરી શકે એમ નથી, નજીવી પેનલ્ટી, માનો કે 5,000 10,000 કંઈક પેનલ્ટી ફટકારી છે, પણ એ પણ પે કરી શકે એમ નથી અને એના બદલામાં એને કેદની શિક્ષા કરવામાં આવી હોય, તો સરકાર એવું કહે છે કે આવા ગરીબ કેદીઓ માટે પણ આર્થિક વ્યવસ્થા કરવામાં આવશે. કઈ રીતે હજી એનું સ્પષ્ટીકરણ નથી, ઉલ્લેખ નથી, પણ આ પ્રકારની વ્યવસ્થા થશે. માળખાગત વિકાસની આપણે વાત કરીએ. માળખાગત વિકાસ અને એમાં એક શબ્દ આવતો હોય છે મૂડીગત ખર્ચ. તો જ્યારે તમે આ પ્રકારનો એક શબ્દ વાંચો છો મૂડીગત ખર્ચ, અથવા તો આ ગુજરાતી શબ્દ થઈ ગયો કેપિટલ એક્સપેન્ડિચર, એને કેપિટલ શબ્દ તમે જ્યારે વાંચો અને બીજો શબ્દ આવતો હોય છે રેવન્યુ. તો એક શબ્દ આવે છે કેપિટલ, બીજો શબ્દ આવે છે રેવન્યુ.
કેપિટલ એક્સપેન્ડિચરનો મતલબ શું થશે તો કે સરકાર કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે, નવી એસેટ ઊભી કરવા માટે, નવી સંપત્તિ ઊભી કરવા માટે જે ખર્ચ કરે છે એને આપણે કહીએ છીએ કેપિટલ એક્સપેન્ડિચર. અને એનાથી એક નવી સંપત્તિ ઊભી થાય છે. જેમ કે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ કરી નાખીએ, કોઈ બિલ્ડિંગ બનાવી દીધું, માનો કે કોઈ નવી મશીનરી લઈ આવ્યા, નવી કોઈ માનો કે રેલવે લઈ આવ્યા, સપોઝ સમજવા માટે, તો એને આપણે કેપિટલ એક્સપેન્ડિચર કહેશું. અને એક હોય છે રેવન્યુ. રેવન્યુ એક્સપેન્ડિચર આપણે એને કહેશું કે જેમાં સરકાર કોઈ નવી સંપત્તિ ઊભી નથી કરતું, પરંતુ સરકાર શું કરે છે, પગાર આપે છે, સરકાર જે બેઝિક ડે ટુ ડે ના ખર્ચ છે એ કરે છે, એનાથી કોઈ નવી સંપત્તિ એસેટનું નિર્માણ નથી થતું. જ્યારે દેશની અંદર કેપિટલ એક્સપેન્ડિચર વધશે, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ માનો કે વધશે, તો એ સમય યાદ રાખો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ થશે, સરકાર માટે સંપત્તિ વધે છે, નવા ઓરડા બને છે, નવા રોડ રસ્તા બને, નવા પુલ બને છે, નવા માનો કે કોઈ પણ વસ્તુ નવી બને છે, તો એના માટે ત્યાં રોજગારી ઊભી થશે, ત્યાં આગળ લોકો કમાણી કરશે. તો જેમ સરકાર કેપિટલ ખર્ચ વધુ કરે એમ દેશની ઇકોનોમી માટે સારું હોય છે. તો આ વખતે સરકારે શું કર્યું, સરકારે એક આવું કદમ લીધું કે 2023-24ના વર્ષમાં 10 લાખ કરોડનું મૂડીગત રોકાણ કરવામાં આવશે. અને પાછલા વખત કરતા એક જમ્પ લગાડી દીધો, 33% વધારો કર્યો છે મિત્રો. તો આ 33% જે વધારો થયો અને જીડીપીના 3.3% કહેવાશે. તો કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ આ વખતે કરવામાં આવે છે 10 લાખ કરોડ. તો દેશની ઇકોનોમી માટે સારી બાબત કહેવાશે. રાજ્ય સરકારને એક કહેવામાં આવ્યું છે, રાજ્ય સરકારને કે તમે મૂડીગત રોકાણ માટે, મૂડીગત રોકાણનો મતલબ એ થશે કે તમે કોઈક ને કોઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ તમે કરો કે જેથી લોકોને રોજગારી મળે અને અર્થવ્યવસ્થા એકદમ વહેતી રહેશે. તો રાજ્ય સરકાર એવું કહે છે કે તમે અલગ અલગ મૂડીગત ખર્ચ માટે થઈ અને તમને અમે વ્યાજ વગરની 50 વર્ષ માટેની લોન આપશું, 0 ઇન્ટરેસ્ટ, મતલબ કોઈ તમારે વ્યાજ દેવાનું નથી, આગામી 50 વર્ષ સુધીમાં તમારે એને પે કરવાની છે. તો સરકાર, કેન્દ્ર સરકાર રાજ્યને 50 વર્ષ માટે ઇન્ટરેસ્ટ ફ્રી જે લોન આપે છે એ 1 વર્ષ માટે પણ શરૂ રાખશે, આગામી સમયમાં પણ શરૂ રાખશે. સાથે રાજ્યને કહેવામાં આવ્યું કે તમે જે ખાધ રાખો છો, રાજકોષીય ખાધ તમે રાખો છો, એ 3.5% સુધીની જ હોવી જોઈએ. વધારે પડતી ખાધ નથી રાખવાની. સરકાર, રાજ્ય સરકારને એવું કહે છે, કેન્દ્ર સરકાર, તો તમે રાજ્યની અંદર તમારું જે ઉત્પાદન છે એના 3.5% સુધીની તમે ખાધ રાખી શકશો, વધારે પડતી નહીં રાખી શકો. ત્યાર પછી તમે જેટલી પણ ખાધ રાખો છો એમાંથી 0.5%ની રકમ, 0.5%ની રકમ એના માટે વપરાવી જોઈએ કે જેમ પાવર સેક્ટર છે એને નવીનીકરણમાં લાવવા માટે. ત્યાર પછી અહીંયા આગળ એવું કહે છે કે રેલવે માટે જે ફાળવણી થઈ છે એ 2.40 લાખ કરોડની છે, જેવું માનવામાં આવે છે કે 2013 કરતા 9 ગણી વધુ રકમ છે. પહેલા તો રેલવે બજેટ અલગ કરતા અને અલગ તૈયાર કરવું પડતું, અલગથી આપણે યાદ રાખવું પડતું, પણ આ વખતે રેલવે માટે ખાસ કોઈ જોગવાઈ નથી. માત્ર એટલી જોગવાઈ છે કે રેલવે માટે આ વખતે 2.40 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. ત્યાર પછી સસ્ટેનેબલ સિટીઝ ફોર ટુમોરો તૈયાર કરવામાં આવશે. સસ્ટેનેબલનો મતલબ શું થશે, તો એનો મતલબ એ થશે કે તમે એવી રીતે વિકાસ કરો. સસ્ટેનેબલ શબ્દ તમે જે જગ્યાએ વાંચો, મતલબ તમારે એ કરવાનો કે તમે વિકાસ એ રીતે કરો કે આગળની પેઢીને કોઈ નુકસાન ન થાય. તમે જે રિસોર્સિસનો ઉપયોગ કરો છો, તમે જે સંસાધનનો ઉપયોગ કરો છો, તમે જે પર્યાવરણનો ઉપયોગ કરો છો, એ પર્યાવરણના માધ્યમથી વિકાસ તો કરો, પણ પર્યાવરણને એનાથી નુકસાન ન થવું જોઈએ. તો આગામી પેઢી માટે તમે સહી સલામત રાખી, એની એ જ કન્ડિશનમાં પર્યાવરણને રાખી અને તમે વિકાસ કરો, એને આપણે કહેશું સસ્ટેનેબલ. તો સસ્ટેનેબલ સિટીઝ ફોર ટુમોરો તૈયાર કરવામાં આવશે, જ્યાં એક એવું શહેર છે કે ત્યાં આગળ બેલેન્સ છે, પર્યાવરણ અને જે લોકો છે એમની વચ્ચે બેલેન્સ છે, બધી સુખ સુવિધાઓ છે પણ તેમ છતાં બેલેન્સ છે. તો એ ક્યારે પોસિબલ બને, એ ત્યારે પોસિબલ બનશે જ્યારે ગ્રીન કોન્સેપ્ટ ઉપર કામ કરવામાં આવશે. ત્યારે 100 જેટલી 5G લેબ ઊભી કરવામાં આવશે અને એ લેબ એવી હશે કે જે અલગ અલગ ઇન્સ્ટિટ્યુશનમાં હશે, હાયર એજ્યુકેશનની સંસ્થાઓમાં હશે. 100 જેટલી લેબ હશે અને 5G લેબની મદદથી એપ્લિકેશન ડેવલપમેન્ટ એકદમ ઝડપથી થશે. અત્યારે આપણે એ યુગની અંદર રહ્યા છીએ કે જ્યાં આગળ તમામ વસ્તુ એપ્લિકેશનના માધ્યમથી પોસિબલ બને છે. તો એપ્લિકેશન એકદમ ઝડપથી, સરળતાથી, ઇઝીલી બનાવવા માટે થઈ અલગ અલગ ઇન્સ્ટિટ્યુશનમાં 100 જેટલી 5G લેબ ઊભી કરવામાં આવશે. ત્યાર પછી આપણે વાત કરીએ મિશન કર્મયોગી. મિશન કર્મયોગીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મિશન કર્મયોગી એટલા માટે હોય છે કે રાજ્ય સરકારના, કેન્દ્ર સરકારના કે કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર કામ કરતા જે કર્મચારીઓ છે એમને સતત ટ્રેનિંગ આપી શકાય, એમને અવેર કરી શકાય અને એકદમ સક્રિયતાથી કામ કરે, કેપેસિટી એમની બિલ્ડ થાય, એના માટે મિશન કર્મયોગી હોય છે. અને એના માટે એક ટ્રેનિંગ પ્લેટફોર્મ પણ ઓનલાઈન રહેલું છે, આઈ ગોટ કર્મયોગી. આ સવાલ તમને પરીક્ષામાં પૂછાઈ શકે.
તમને એ પણ સવાલ પૂછાય કે મિશન કર્મયોગી નીચેનામાંથી કઈ બાબત સાથે સંકળાયેલ છે? તો સરકારના કર્મચારીઓને ટ્રેનિંગ આપવા સાથે મિશન કર્મયોગી સંકળાયેલું છે. ત્યાર પછી આપણે ચર્ચા એ કરીએ કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે કયા પ્રકારની વ્યવસ્થા છે. આપણને સૌને ખ્યાલ છે કે વર્ષ 1991 ની અંદર જ્યારે એલપીજી કરવામાં આવ્યું, મતલબ કે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન, આર્થિક ઉદારીકરણ છે, ખાનગીકરણ છે અને વૈશ્વિકરણ છે. પીવી નરસિંહ રાવ જે આપણા વડાપ્રધાન હતા એમને આર્થિક સુધારના પિતા તરીકે આપણે ઓળખીએ છીએ. તો ભારતની અંદર જ્યારે વધુને વધુ બિઝનેસ થશે, વધુને વધુ કંપનીઓ આવશે, વધુ રોકાણ થશે, તો એના કારણે રોજગારી વધશે, ભારતની અંદર ડેવલપમેન્ટ થશે, સરકારને ટેક્સ મળશે, વિકાસ થશે. તો એના માટે શું કરવું પડે કે જે નોર્મ્સ હોય, સરકારની જે કન્ડિશન્સ હોય, શરતો હોય, એને ધીમી કરવી પડે, હળવી કરવી પડે, ઉદાર કરવી પડે. તો સરકાર એમ કહે છે કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે થઈ અમે 39,000 જેટલી શરતો છે કે જેને એકદમ હળવી કરી છે. 3400 જેટલા એવા કૃત્ય છે કે જેને અત્યાર સુધી આર્થિક ગુના ગણવામાં આવતા હતા એને અમે ડીક્રિમિનલાઇઝડ કરેલા છે, મતલબ કે ગુનાની યાદીમાંથી કાઢી નાખ્યા છે. અને જ્યારે કોઈ વ્યક્તિ બિઝનેસ સાથે સંકળાયેલ છે તો એક જ ડોક્યુમેન્ટની અમે ઉઘરાણી કરશું, એક જ ડોક્યુમેન્ટ અમે વેરીફાઈ કરશું અને એ હશે પાન. તો પરમેનન્ટ એકાઉન્ટ નંબર, જે પેન કાર્ડ આપણે કહેતા હોઈએ, તો એની મદદથી વેરિફિકેશન થઈ શકશે. એના પછી આપણે વાત કરીએ, આમાંથી પણ આપણને સવાલ પરીક્ષામાં પૂછાઈ શકે, જેનું નામ રહેલું છે લેબ ગ્રોન ડાયમંડ્સ. તો લેબ ગ્રોન ડાયમંડનો મતલબ શું થશે? તો અત્યારે આપણે જે હીરા, જે કુદરતી હીરાઓ મળી આવતા હોય છે, કંઈક ને કંઈક ખાણમાંથી મળી આવતા હોય છે, હીરાનો અનેક જગ્યાએ ઉપયોગ થતો હોય છે, જેમ કે જ્વેલરીની આઇટમ્સમાં ઉપયોગ થશે, પછી માનો કે દારૂગોળો બનાવવા માટે પણ ઉપયોગ કરી શકતા હશે, કેમિકલ પ્રોસિજરમાં ઉપયોગ કરતા હશે. તો હીરાનો ઉપયોગ અનેક રીતે આપણે કરતા હોઈએ, જોતા હોઈએ. તો આ કુદરતી હીરા જે રહેલા હોય છે એની જેવા આર્ટિફિશિયલ, કૃત્રિમ રીતે લેબોરેટરીની અંદર હીરા બનાવવામાં આવશે, મશીનરીની મદદથી બનાવવામાં આવશે. તો એના ઉપર અત્યારે સરકાર ફોકસ કરે છે કે એવા હીરા આપણે બનાવીએ કે જે કુદરતી હીરાની જેમ જ ગુણધર્મ ધરાવતા હોય, ફિઝિકલી પણ એની જેવો લાગે અને કેમિકલી પણ એની જેવા ગુણધર્મ ધરાવતો હોય. આપણને સૌને ખ્યાલ છે કે હીરો કાર્બનથી બને છે અને હીરો દુનિયાનું સૌથી હાર્ડ મટીરિયલ છે, એકદમ સખત છે, કે જેને ઘસારો એકદમ નહિવત લાગે છે. તો આવા કૃત્રિમ હીરાઓ બનાવવામાં આવે જેને કહેવાય લેબ ગ્રોન ડાયમંડ્સ, લેબની અંદર બનાવવામાં આવેલા હીરાઓ. જેના માટે સરકાર શું કહે છે કે કોઈ પણ એક આઈઆઈટીને અમે આગામી 5 વર્ષ માટે ફંડ આપશું કે જેની મદદથી આ આર્ટિફિશિયલ ડાયમંડ્સની ઉપર કામ કરી શકે, એક નવું માર્કેટ ઊભું કરે અને જેના માટે ઘણી રોજગારીની તક પણ ઊભી કરે. તો કોઈ પણ એક આઈઆઈટી હજી નોમિનેટ નથી કરી, આગળ જતા ચર્ચામાં આવશે નામ, તો પરીક્ષામાં પૂછાશે. અને સરકાર એવું કહે છે કે આવા લેબ ગ્રોન ડાયમંડ્સ ઊભા કરવા માટે જે કાચો માલ જોઈએ છે, રો મટીરિયલ જોઈએ છે, અને જે વિદેશમાંથી મગાવવામાં આવે એની પર ટેક્સ એકદમ ઘટાડી દેશે, જેથી કરીને માણસોને સસ્તું પડશે, આ ધંધાની અંદર આગળ વધશે. ત્યાર પછી પર્યાવરણ સંબંધી ઘણી વિગતોની ચર્ચા કરવામાં આવી. જેમ કે આપણને સૌને ખ્યાલ છે કે નરેન્દ્ર મોદીએ લાઈફ મિશનની શરૂઆત કરી છે. આ લાઈફ મિશનનો મતલબ થશે લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ. લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટનો મતલબ થશે કે આપણે જીવનશૈલી એવી રીતે બનાવી દઈએ કે પર્યાવરણને ઓછું નુકસાન થાય. પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ ન કરીએ, પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનોનો ઉપયોગ આપણે ઘટાડીએ, સોલર પેનલનો આપણે ઉપયોગ કરીએ, સોલર પંપનો આપણે ઉપયોગ કરીએ. તો એવી રીતે જીવનશૈલી બનાવીએ કે પર્યાવરણને નુકસાન નહિવત થાય, તો એને કહેવાય લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ. ત્યાર પછી આ સવાલ આપણને ચોક્કસથી પરીક્ષામાં પૂછાશે કે 2070 સુધીમાં સરકારનો ટાર્ગેટ છે મિત્રો, 2070 સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જનનો ટાર્ગેટ છે, નેટ ઝીરો કાર્બન માટેનો આ સરકારનો ટાર્ગેટ રહેલો છે. 2070 સુધીમાં કાર્બન મુક્ત, મતલબ કે જે કે મશીનરીનો ઉપયોગ કરશે, જે વાહનો તો ટૂંક સમયની અંદર પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો આપણને જોવા નહીં મળે, ટૂંક સમય 10, 15, 20 વર્ષ તો બહુ થઈ ગયા. 2035 પછીથી યુરોપની અંદર પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનોના ઉત્પાદન ઉપર પ્રતિબંધ મૂકવાની વાત છે. તો આ સમય ભારત માટે પણ બહુ મતલબ એટલું બધું દૂર નહીં હોય. 2070નું વર્ષ આપણે યાદ રાખી લઈએ. ત્યાર પછી સરકાર ફ્યુઅલ માટે, બળતણ માટે થઈ અને સ્વાવલંબી બનવા પ્રયાસ કરે છે, આત્મનિર્ભર બનવા માટે પ્રયાસ કરે છે. અત્યારે આપણે જે ક્રૂડ ઓઇલનો ઉપયોગ કરીએ છીએ, જે આરબના કન્ટ્રીઝ ઉપર આપણે ડિપેન્ડ છીએ, અને અત્યારે સરકાર એવો ટાર્ગેટ કરે છે કે હાઇડ્રોજન જે રહેલો છે, ગ્રીન હાઇડ્રોજન, એને મેક્સિમમ ઉત્પાદિત કરીએ. હાઇડ્રોજન એનર્જી માટેનો બેસ્ટ સોર્સ છે અને એનો ઉપયોગ કેમ ન કરી શકીએ? તો એના ઉપર સંશોધન કાર્ય શરૂ છે, એના ઉપર કાર્ય શરૂ છે, અને હાઇડ્રોજનના ઉત્પાદન માટે ગ્રીન હાઇડ્રોજન મિશન ઊભું કર્યું છે. આ ગ્રીન હાઇડ્રોજન મિશનનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે 2030 સુધીમાં 5 MMT
એટલે કે મિલિયન મેટ્રિક ટન જેટલો ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદિત કરવાનો છે. આ આપણે ટાર્ગેટ યાદ રાખવો જરૂરી છે. તો ગ્રીન હાઇડ્રોજન મિશન છે 2030 સુધીમાં 5 MMT મિલિયન મેટ્રિક ટન જેટલો હાઇડ્રોજન ઉત્પાદિત કરશું, ફ્યુઅલ તરીકે ઉપયોગ કરશું. ક્રૂડ ઓઇલ છે એની ઉપર ડિપેન્ડન્સી ઓછી થઈ જશે. ત્યાર પછી આ સવાલ પણ પરીક્ષામાં આપણને પૂછાય, પીએમ પ્રણામ યોજના. એમાં પીએમ પ્રણામ યોજના છે ને એનું પૂરું નામ તો બહુ મોટું છે. તો આપણને શું કરવાનું, 4 ઓપ્શન દેખાય એમાંથી જે સૌથી લાંબો ઓપ્શન દેખાય એ આપણે ટીક મારી દેવાનો. પીએમ પ્રણામ યોજના જે આગામી સમયમાં લાગુ કરશે, જેનો ઉલ્લેખ અત્યારે બજેટમાં કર્યો છે. આની અગાઉ પણ કોઈ જગ્યાએ ઉલ્લેખ આવેલો હતો. પીએમ પ્રણામનું પૂરું નામ આપણે કરીએ પ્રાઇમ મિનિસ્ટર પ્રોગ્રામ ફોર રિસ્ટોરેશન, અવેરનેસ, નરિશમેન્ટ એન્ડ એમિલિયોરેશન ઓફ મધર અર્થ. તો એનો મતલબ શું થશે કે આપણે જે આ જમીન રહેલી છે, મતલબ મધર અર્થ જેને આપણે કીધું ને, માતા પૃથ્વી આપણી માતા છે. તો આ જે ધરતી છે અને એની જાળવણી માટે થઈ આપણે શું કરીએ કે ખેતીવાડીની અંદર કેમિકલનો જે આપણે છંટકાવ કરીએ, કેમિકલ દવાનો જે આપણે ઉપયોગ કરીએ છીએ એની જગ્યાએ કુદરતી ખાતરનો ઉપયોગ કરીએ અને એ રીતે આપણી જે ધરતી છે, જે જમીન છે એને આપણે બચાવીએ. તો લખ્યું પીએમ પ્રોગ્રામ ફોર રિસ્ટોરેશન મતલબ પુનઃ સ્થાપિત કરવું, અવેરનેસ મતલબ જાગૃતિ ફેલાવી, નરિશમેન્ટ મતલબ પોષણ આપવું અને એમેલ્યુરેશન એનો મતલબ થાય સુધારણા. સરકાર અત્યારે પ્રાકૃતિક ખેતીની ઉપર ફોકસ કરે છે. ડાંગ ગુજરાતનો પહેલો જિલ્લો બન્યો છે. સિક્કિમ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે જ્યાં ટોટલી ખેતીવાડી કુદરતી ખાતરની મદદથી થાય છે, કોઈ કેમિકલનો છંટકાવ થતો નથી. આપણા જે રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત, એને પણ કુદરતી ખેતી બહુ ગમે છે. તો સરકારનો અત્યારે મુખ્ય ફોકસ એ છે કે કેમિકલનો ઉપયોગ ન કરીએ. તો એના માટે પીએમ પ્રણામ યોજના છે. પીએમ પ્રણામ યોજના અંતર્ગત રાજ્ય સરકારને પ્રમોટ કરવામાં આવશે, રાજ્ય સરકારને પ્રોત્સાહન આપવામાં આવશે કે તમે ખેડૂતોને કોઈક ને કોઈક રીતે પ્રોત્સાહન આપો કે એમ કેમિકલનો ઉપયોગ બંધ કરે, કુદરતી ખાતરના ઉપયોગ તરફ વળી જાય. અને જો તમે ખેડૂતોને પ્રોત્સાહન આપશો તો અમે તમને પ્રોત્સાહન આપશું. તો પીએમ પ્રણામ યોજના આ પ્રકારની રહેલી છે. એના પછી આપણે આગળ વધીએ છીએ અને એક યોજના છે જેનું નામ છે ગોબરધન યોજના. ગોબરધન યોજનાનું પૂરું નામ તો ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સિસ ધન યોજના. તો હજી એકવાર આપણે બોલી જઈએ મિત્રો, ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સિસ ધન યોજના, જેને ગોબર કહીએ. અને જે ગામડાઓમાંથી બિલોંગ થતા હોય એને ખાસ ખબર હોય કે સાહેબ ગોબર કોને કહેવાય, તમને ખ્યાલ છે ને? ગોબર જેને આપણે કહેતા હોઈએ કે ગાય, ભેંસ કે આ પ્રકારના જે સજીવો છે એનો છૂટો પડેલો જે કચરો છે, જે પોદળાઓ છે, એને આપણે ગોબર કહેતા હોઈએ. તો આ પ્રકારનો જે જૈવિક કચરો છે, જે કોઈ જીવમાંથી છૂટો પડેલો કચરો હોય એને આપણે જૈવિક કચરો કહીએ. તો એ જૈવિક કચરાને ઊંડો ખાડો કરી અને એમાં નાખી દેવાનો. અને હવે તો પ્લાન્ટ પણ અવેલેબલ છે, તો એ પ્લાન્ટની અંદર નાખી દેવાનો, પછી એને સેડવા દેવાનું અને એમાંથી જે વાયુ બને એને આપણે કહીએ બાયોગેસ, જૈવિક વાયુ આપણે કહીએ. તો ગોબરધન માટે શું કહે છે કે 500 નવા આ પ્રકારના પ્લાન્ટ ઉભા કરવામાં આવશે. વેસ્ટ ટુ વેલ્થ પ્લાન્ટ, વેસ્ટ ટુ વેલ્થ પ્લાન્ટ. તો 500 જેટલા નવા ઉભા કરવામાં આવશે. હવે બીજી બાબત, જેમાંથી 200 જેટલા કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ હશે. અને આ 200 જેટલા જે કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ હશે એમાંથી 75 જેટલા શહેરી વિસ્તારમાં રહેશે. તો યાદ રાખો કે 500 જેટલા આવા વેસ્ટ ટુ વેલ્થ પ્લાન્ટ મતલબ ગોબર ભેગું કરી અને એમાંથી જે વાયુ ઉભો કરવાનો છે એવા પ્લાન્ટ. 500 માંથી 200 એવા હશે કે જે કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ છે, જેમાંથી 75 શહેરી વિસ્તારમાં હશે. 300 એવા પ્લાન્ટ હશે કે જે કમ્યુનિટી બેઝડ હશે, ક્લસ્ટર બેઝડ હશે. મતલબ કે કોઈ આખા સહિયારા ગામ વતી કરી નાખ્યો, 5-10 જેટલા ખેતર ભેગા મળીને એ પ્લાન્ટ કરી નાખ્યો, તો એને આપણે કહેશું ક્લસ્ટર બેઝડ અથવા તો કમ્યુનિટી બેઝડ. તો જે સંયુક્ત રીતે કરવામાં આવશે એવા 300 જેટલા હશે, જેથી કરીને ગેસ વધારે ઉત્પાદિત થશે. હવે એક બીજી બાબત, અત્યારે તમને ખ્યાલ હશે કે પેટ્રોલની અંદર ઇથેનોલ ભેળવવામાં આવે છે. 5% જેટલું ઇથેનોલ ભેળવે છે, જેને આપણે ઇથાઇલ ઇથેનોલ કહેતા હોઈએ અને જેને આપણે દારૂ પણ બને છે એવું કહેતા હોઈએ ઇથેનોલ. આ ઇથેનોલનો ઉપયોગ દારૂ માટે થાય છે એવું નથી, ઇથેનોલનો ઉપયોગ ફ્યુઅલ તરીકે પણ થાય છે. ઇથેનોલનો ઉપયોગ બીજી ઘણી બધી જગ્યાએ પણ થતો હોય છે. તો આ ઇથેનોલને અત્યારે પેટ્રોલમાં ભેળવવામાં આવે છે. 5% ઇથેનોલ ભેળવવામાં આવતું હોય છે. જેના કારણે શું થાય છે કે ક્રૂડ માટે આપણે જે મંગાવવું પડે છે એ ઓછું મંગાવવું પડે પ્રમાણમાં. ઇથેનોલ ભારતમાં બનાવવા માટે પ્લાન્ટ ઊભો કરે છે. તો ઇથેનોલ ભારતમાં બની જાય તો પેટ્રોલ આપણે એટલું ઓછું મંગાવવું પડે. તો સરકારની આ દીર્ઘ દ્રષ્ટિ છે. એની જેમ સેમ ટુ સેમ જે નેચરલ ગેસ, જેને આપણે એલપીજી કહીએ ને, તો આ જે એલપીજી હોય છે, જેને ઘરે જે પાઇપલાઇન દ્વારા આવે એને પીએનજી કહીએ, પાઇપ્ડ નેચરલ ગેસ કહીએ. તો આ પ્રકારની જે કંપનીઓ હોય છે, જેમ કે ભારત ગેસ થઈ ગયું વગેરે, તો આ પ્રકારની જે કંપની હોય એને સરકાર થોડા સમયમાં એક કમ્પલસરી કરવા જઈ રહી છે
કે તમે જે નેચરલ ગેસ ભરીને સિલિન્ડરમાં આપો છો એમાં કમ્પલસરી તમારે બાયોગેસ આપવાનો છે 5%. તેનો મતલબ શું થાય કે એ લોકો કંપનીવાળા કોઈ જગ્યાએથી બાયોગેસ શોધવા માટે જશે. એ ક્યાંથી મળશે? જેણે પ્લાન્ટ ઊભા કર્યા હશે એની પાસેથી કંપની ફરજિયાતપણે ખરીદશે. તેનો અર્થ એ થાય કે જે જમીનમાંથી નેચરલ ગેસ કાઢે છે એ એક સમય માનો કે ખૂટી જાય અથવા તો એનો વપરાશ અત્યારે આપણે ઓછો કરીએ તો લાંબા ટાઈમ સુધી ટકે, તો નેચરલ ગેસને ઓછો કરવા માટે સરકાર શું કરે છે કે 5% કમ્પલસરી તમારે કમ્પ્રેસ્ડ બાયોગેસ તમારે એમાં નાખવાનો છે. જેમ પેટ્રોલમાં ઇથેનોલ નાખે એમ તમારે નેચરલ ગેસમાં કમ્પ્રેસ્ડ બાયોગેસ નાખવાનો છે. તો એ કંપનીવાળા ક્યાં જશે? પ્લાન્ટની પાસે જશે. પ્લાન્ટવાળા શું કરશે? પૈસા ખરીદશે. તો આ રીતે પ્લાન્ટ નવા નવા બનાવશે, ચાલો પૈસા મળે છે, અને કંપનીવાળા ત્યાંથી ખરીદશે અને 5% ભેળવી દેશે અને આ રીતે ગેસ આપણને આપશે. તો સરકારની આ એક દીર્ઘદ્રષ્ટિ છે આપણે કહી શકીએ. ભારતીય પ્રાકૃતિક ખેતી બાયો ઇનપુટ સેન્ટર ઉભા કરવામાં આવશે અને આગામી 3 વર્ષમાં 1 કરોડ જેટલા ખેડૂતોને કુદરતી ખેતીનો ઉપયોગ કરવા માટે થઈ અને વાળવામાં આવશે. ત્યાર પછી આપણે આગળ વધીએ. એક સરકારની પહેલ છે જેનું નામ રહેલું છે મિસ્ટી. તો અગેન આ મિસ્ટીનું પૂરું નામ આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. મિસ્ટીનું પૂરું નામ થાય છે મેંગ્રુવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ્સ. તો મિસ્ટીનું પૂરું નામ છે અને બહુ અઘરા નામ નથી. તમે 5 કે 6 વખત વાંચી લ્યો, 2-3 વાર લખી લ્યો અને ત્યાર પછી 4 ઓપ્શનમાંથી દેખાય તો તમે એટલીસ્ટ ટીક તો કરી જ શકો. કોઈ એવા ન હોય કે સાહેબ પછી ત્યાં કન્ફ્યુઝ થઈ જવાય. તો એના માટે આપણે શું કરવું જોઈએ? આપણે કંઈક એકાદ બે હવન કરી લેવા જોઈએ, તો એનાથી આપણે ભૂલાય નહીં. પણ 4-5 વાર તમે વાંચી લો તો ભૂલાય થોડું. મેંગ્રુવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ્સ. દરિયા કિનારે મેંગ્રુવ્સના જંગલ ઉભા કરવા માટે થઈ અને મિસ્ટી નામની સરકારની પહેલ છે કે જેથી કરીને દરિયા કિનારો મતલબ દરિયો આગળ વધતા પણ અટકે અને આ મેંગ્રુવના ઝાડ ત્યાં ઉગે, એનાથી જે તે વ્યક્તિઓને કમાણી પણ થઈ શકે. મતલબ એક સરસ જે પ્લેસ તરીકે પણ ડેવલપ કરી શકાય. તો આ મિસ્ટી નામની પહેલ સ્પેશિયલી મેંગ્રુવના જંગલ ઉભા કરવા માટેની યોજના છે. અમૃત ધરોહર. આ અમૃત ધરોહર કોને કહેવામાં આવ્યું છે? તો કે જે આપણી પાસે વેટલેન્ડ્સ છે, જેને આપણે આર્દ્ર ભૂમિ કહીએ છીએ, અને નરેન્દ્ર મોદીએ જ્યારે આઝાદી કા અમૃત મહોત્સવ 15 ઓગસ્ટ 2022 આવવાનો હતો એની ઠીક પહેલા 75 જેટલી સાઇટને રામસર સાઇટ તરીકે ઘોષિત કરાવી. આ રામસર સાઇટ આપણે કોને કહીએ છીએ? તો કે જે આ પ્રકારની સાઇટ હોય છે કે જે વેટલેન્ડ્સ છે કે જ્યાં ભીનાશનું પ્રમાણ વધારે છે, ખાસ કરીને કોઈ નદી સરોવર નજીકની જે જમીન હોય છે એને આપણે વેટલેન્ડ્સ કહીએ છીએ. અને ત્યાં આગળ આખી ઇકોસિસ્ટમ ડેવલપ હોય છે, ત્યાં આગળ આખી જીવસૃષ્ટિ સરસ રીતે ડેવલપ હોય છે. તો એના કારણે પર્યાવરણીય બેલેન્સ જળવાઈ રહેતું હોય છે. તો નરેન્દ્ર મોદી આ પ્રકારની એક પહેલ શરૂ કરાવે છે અમૃત ધરોહર, કે જેમાં વેટલેન્ડનો ઉપયોગ આપણે આગામી 3 વર્ષ માટે કરીએ, મતલબ બહુ ઇફેક્ટિવ યુઝ કરીએ એના માટેની આ યોજના છે અમૃત ધરોહર. ત્યાર પછી નિર્મલા સીતારમણજીએ કીધું કે અમે એક સ્ક્રેપિંગ પોલિસી લઈને આવ્યા છીએ, વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી. સ્ક્રેપનો મતલબ થાય ભંગાર. સરકાર એવું કહે છે કે તમારા જે ભંગાર થયેલા વાહનો છે એને ભંગારમાં દઈ દો ને. તમે આટલો બધો પ્રેમ સીધને રાખો છો ભાઈ, તમારા ભંગાર થયેલા વાહનો જો તમે ભંગારમાં દઈ દેશો તો અમે તમને પ્રોત્સાહન આપશું. કઈ રીતે પ્રોત્સાહન આપશું? તો સરકાર એવું કહે છે કે માનો કે કોઈ કમર્શિયલ વાહન છે જેમાં પીળી નંબર પ્લેટ હોય છે, માનો કે ઇકો ચલાવ્યો અને માનો કે રિક્ષા ચલાવી અને માનો કે ભંગાર થઈ ગઈ છે, તો હવે તમે એને ભંગારમાં આપી દો. એના માટે એક વેલનેસ સેન્ટર પણ ઊભા થશે. વેલનેસ સેન્ટર શું કરશે કે સર્ટિફિકેટ આપશે કે આ વાહન વાપરવા જેવું છે કે પછી હવે આને પધરાવી દેવાની જરૂરિયાત છે. તો વેલનેસ સેન્ટર આવશે. વેલનેસ સેન્ટર માનો કે સર્ટિફિકેટ આપે કે હવે ભંગાર થઈ ગયું છે તો એને આપી દો, બરાબર, રિસાયકલિંગ યુનિટમાં આપી દો. અને જે વ્યક્તિ ત્યાં ભંગારમાં આપી દેશે તો ત્યાંથી એને એક સર્ટિફિકેટ આપશે. સર્ટિફિકેટ એ નવું વાહન જ્યારે લેવા માટે જાય ત્યારે દેખાડે તો એને વાહનની કિંમતમાં 5% તો એને રાહત મળશે, 5% સબસિડી મળશે. ઉપરાંત એને રોડ ટેક્સની અંદર ફાયદો થશે, બરાબર, રોડ ટેક્સમાં ફાયદો થશે. અને ત્યાર પછી જે અન્ય રજિસ્ટ્રેશન ફીઝ હોય છે એ બિલકુલ લેવામાં નહીં આવે. તો સરકાર પ્રોત્સાહન આપે છે. આ એટલા માટે છે કે એ ભંગાર થયેલું વાહન ધુમાડો ન કાઢે, પર્યાવરણનું પ્રદૂષણ ન થાય એના માટે છે. તો આ બાબતનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો. ત્યાર પછી યુવા શક્તિ માટે કેટલીક બાબતો રજૂ કરવામાં આવી અને એ કઈ બાબત છે? યુવા શક્તિને કીધું છે અમૃત પેઢી. આઝાદી કા અમૃત મહોત્સવ છે તો અમૃત પેઢી કહેવામાં આવ્યું. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 અંતર્ગત આગામી 3 વર્ષમાં લાખો યુવાનોને ટ્રેનિંગ આપવામાં આવશે. 30 જેટલા સ્કિલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર સ્થાપિત કરવામાં આવશે.
અલગ અલગ ઇન્ટરનેશનલ મતલબ અલગ અલગ દેશની અંદર આ પ્રકારના એક સ્કિલ સેન્ટર ઊભા કરવામાં આવશે કે કોઈ વ્યક્તિને બ્રિટનમાં જઈ સ્કિલ શીખવી છે, કોઈ વ્યક્તિને અમેરિકામાં શીખવી છે, તો સરકાર મદદ કરશે. તો ઇન્ટરનેશનલ 30 જેટલા સ્કિલ સેન્ટર ઊભા કરવામાં આવશે. ત્યાર પછી સ્કિલ ઇન્ડિયા ડિજિટલ પ્લેટફોર્મ ઊભું કરવામાં આવશે. એક સરકારની પહેલ છે એપ્રેન્ટિસશિપ માટેની. આ એક પહેલ છે કે જે વ્યક્તિ માનો કે કામ કરે છે, તમને સૌને ખ્યાલ હશે કે નવો કોલેજમાંથી પાસ આઉટ હોય, કોઈ કંપનીમાં લાગે છે, તો સૌથી પહેલા એને સ્ટાઇપેન્ડ આપે છે ટ્રેનિંગ પીરિયડ હોય ત્યાં સુધી. તો જે અલગ અલગ સેન્ટરની અંદર કોઈ યુવાન માનો કે ટ્રેનિંગ લે છે, તો એમને સ્ટાઇપેન્ડની સરકાર વ્યવસ્થા કરી આપશે. ત્યાર પછી પ્રવાસન વિભાગ ટુરિઝમને વિકસાવવા માટે સરકાર એવું કહે છે કે અમે 50 જેટલા એવા ડેસ્ટિનેશન, ઘણા કે ડેસ્ટિનેશન વેડિંગ મતલબ જે પ્લેસ છે એમ, તો 50 જેટલા આવા ડેસ્ટિનેશનને અમે આઈડેન્ટિફાઈ કરશું અને એને સરસ રીતે ડેવલપ કરશું. તો એને સંપૂર્ણ રીતે ડેવલપ કરવામાં આવશે, માણસોને ત્યાં ઇન્વાઇટ કરવામાં આવશે, પ્રવાસન વિભાગને વિકસાવવામાં આવશે. અને ત્યાર પછી એવું કહે છે કે તમે વિદેશમાં ફરવા માટે નહીં જતા રહ્યો યાર, તમે નવા મેરેજ કરીને તમે ઇન્ડોનેશિયા વયા જાઓ છો, એની જગ્યાએ તમે ભારતમાં ફરો. અને એટલા માટે સરકાર એવું કહે છે કે દેખો અપના દેશ, આ પ્રકારની એક સરસ પહેલ કરે છે, દેખો અપના દેશ. ત્યાર પછી વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ અંતર્ગત સરહદી ગામડાઓને ડેવલપ કરી અને એને પણ ટુરિસ્ટ પ્લેસ તરીકે ડેવલપ કરવામાં આવશે. જ્યારે કોઈ પ્લેસ ટુરિસ્ટ પ્લેસ તરીકે ડેવલપ થાય છે તો આસપાસના આખા વિસ્તારની અંદર લોકોને રોજગારી મળે છે. તો રોજગારી માટેનું એક સારો સ્ત્રોત પણ આ ટુરિઝમ રહેલું છે. સરકાર એવું કહે છે કે વોકલ ફોર લોકલ, અને સરકાર એવું કહે છે કે આત્મનિર્ભર બનો, બહારથી વિદેશી વસ્તુનો ઉપયોગ ન કરો. તેના માટે સરકારી યુનિટી મોલ સ્થાપવા માટે રાજ્ય સરકારને પ્રોત્સાહિત કરે છે કે તમે તમારા જિલ્લાની અંદર, રાજ્યમાં આવેલા જિલ્લાના મુખ્ય મથકે અથવા કોઈ જાણીતું પ્રવાસન સ્થળ હોય ત્યાં આગળ તમે શું કરો, એક મોલ બનાવો જેને નામ આપો યુનિટી મોલ. અને યુનિટી મોલની અંદર તમારા જિલ્લાની ખૂબ જાણીતી વસ્તુ એને મૂકો. અને એક સરકાર કોન્સેપ્ટ પણ લઈને આવી હતી, 1 ડિસ્ટ્રિક્ટ 1 પ્રોડક્ટ. ત્યાર પછી તમે જીઆઈ ટેગ વાળી જેટલી વસ્તુ હોય એને ત્યાં વેચો, અને ત્યાં હાથ વણાટની જેટલી વસ્તુ હોય એને ત્યાં વેચો અને લોકલ બ્રાન્ડિંગ કરો. તો એને આપણે યુનિટી મોલ કહી દઈશું. ત્યાર પછી નાણાં સંબંધી કેટલીક બાબતો એવી છે. અહીંયા આગળ એવું કહે છે કે 1 એપ્રિલ 2023 થી MSME જે ફિલ્ડ છે, મતલબ કે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ છે, મધ્યમ અથવા લઘુ સૂક્ષ્મ જે ઉદ્યોગ બધા ચાલતા હોય છે, તો MSME ક્ષેત્ર માટે ગેરંટી વગર, મતલબ કે મારે આજે કોઈ લોન લેવા માટે જવું છે તો બેંક વાળા મને એમ કહેશે કે બેટા કંઈક ગીરવે તો મૂકી દે કે તું લઈને જતો રહીશ અને NPA વધારો કરીશ, તો એની કરતા કંઈક ગીરવે તો મૂકી દે. તો સરકાર એવું કહે છે, કેન્દ્ર સરકાર, કે MSME ફિલ્ડ વાળા જે હોય 1 એપ્રિલ 2023 પછીથી કોઈ ગેરંટી વગર એને લોનની વ્યવસ્થા થઈ જશે. પૈસાનો પ્રવાહ શરૂ રહેવો જોઈએ, તમે બસ ધંધો કરો અને રોજગારી આપો. નેશનલ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન રજિસ્ટ્રી શરૂ કરવામાં આવશે. તો નેશનલ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન રજિસ્ટ્રીની મદદથી દરેક વ્યક્તિના જે ટ્રાન્ઝેક્શન્સ છે એની જાણકારી સરકારની પાસે રહેશે, જેથી કરીને કોઈ બેંકમાં લોન લેવા માટે જાય છે અથવા તો કોઈ રજિસ્ટ્રેશન કરાવે છે તો એમની પાસે, સરકારની પાસે નાણાકીય વ્યવહારની જાણકારી રહેશે. ત્યાર પછી ડિજિટલ પેમેન્ટનું પ્રમાણ અત્યારે વધી ગયું છે. ડિજિટલ પેમેન્ટનું પ્રમાણ આમ તો જ્યારે બીજી વખત લોકડાઉન કરવામાં આવ્યું અને 8 નવેમ્બર 2016 હતું, 8 નવેમ્બર 2016ના દિવસે જે બીજી વખત ડિમોનેટાઇઝેશન કરવામાં આવ્યું, તો એ સમયથી ડિજિટલ પેમેન્ટનું ચલણ વધ્યું. 2022માં 76% વધારો કરવામાં આવ્યો છે, વધારો થયો છે. તો અત્યારે એક ટેવ પડી ગઈ છે ને, અત્યારે મતલબ શાકભાજી લેવા જઈએ ત્યાં ડિજિટલ પેમેન્ટ થાય છે, QR કોડ સ્કેન થાય છે. સામાન્ય દૂધની થેલી લેવા જાય ત્યાં QR કોડ સ્કેન કરે છે. બિહારમાં તો એક ભિખારી હતો છે, જે ડિજિટલ ભિખારી હતો, એમણે QR કોડ લગાડીને ભીખ માંગતો હતો. તો આ દેશ છે આપણો, વિકાસશીલ દેશ છે. તો 76% ડિજિટલ પેમેન્ટ અત્યારે નોંધાયું છે. મહિલા સન્માન બચત પત્રની વ્યવસ્થા કરવામાં આવી છે. તો મહિલા સન્માન બચત પત્રની વ્યવસ્થા થઈ છે, જેમાં એવું કહેવા માંગ્યું છે કે આગામી 2 વર્ષ માટે, એટલે કે માર્ચ 2025 સુધીમાં આ યોજનાનો લાભ મળશે. 2 વર્ષ સુધીમાં મહિલાના નામે તમે જો સેવિંગ કરશો અને 2 લાખ રૂપિયા સુધી તમે માનો કે એમાં સેવ કરશો, તો સરકાર તમને જે વ્યાજ આપશે એ 7.5% દરે આપશે. 7.5% તો બહુ થઈ ગયા, અત્યારે ફિક્સ ડિપોઝિટમાં પણ મળતું નથી. તો કહેવાનો અર્થ એ છે કે આ સવાલ પરીક્ષામાં આવવો તો જોઈએ. તો એનું નામ રહેલું છે મહિલા સન્માન બચત પત્ર, અને એમાં જે લોઅર મિડલ ક્લાસની મહિલાઓ જે આપણે કહી શકીએ 2 વર્ષ માટે 2 લાખ રૂપિયા સુધી જો સેવ કરે છે તો એને સરકાર 7.5% સુધીનું વ્યાજ આપશે. ત્યાર પછી વચ્ચે માનો કે ઉપાડ લઈ લેવો તો એ ચાલશે, મતલબ ફિક્સ નથી કે તમે નાખ્યા તો 2 વર્ષ માટે પછી રાહ જોવાની, એવી રીતે નથી, ઉપાડ લઈ શકાશે. ત્યાર પછી સિનિયર સિટીઝન માટે જે સેવિંગ એકાઉન્ટ માટે અત્યાર સુધી લિમિટ હતી 15 લાખ રૂપિયાની,
એની જગ્યાએ હવે એક સાથે 30 લાખ રૂપિયા સુધી પણ જમા કરાવી શકાશે. ત્યાર પછી મંથલી ઇન્કમ સેવિંગ યોજનામાં દર મહિને જે વ્યક્તિને એવું થતું હોય છે કે હું રોકાણ કરું અલગ અલગ જગ્યાએ મ્યુચ્યુઅલ ફંડમાં ફલાણી ઢીકડી જગ્યાએ, તો એના માટે અત્યારે જે લિમિટ હતી 4.5 લાખ રૂપિયાની એને મંથલી વધારી અને 9 લાખ રૂપિયા સુધીની કરી છે. મતલબ કોઈ વ્યક્તિને મહિને જે રોકાણ કરવું છે તો એના માટે 4.5 લાખ રૂપિયા સુધીની જે લિમિટ હતી એ વધારી 9 લાખ રૂપિયા કરી. તો આ જે અતિ મહત્વની બાબતો છે જે આપણને પરીક્ષામાં પૂછવામાં આવી શકે. એના પછી આપણે આગળ વધીએ અને હવે જે આપણે ચર્ચા કરવાની છે એ અત્યાર સુધીની બજેટની જે સૌથી અગત્યની બાબતો હતી એની ચર્ચા આપણે કમ્પ્લીટ કરી. થોડો રેસ્ટ લઈ લ્યો, ઊંડો શ્વાસ લઈ લ્યો અને હવે આપણે ચર્ચા કરવાની છે ઇકોનોમિક સર્વે માટેની. આ ઇકોનોમિક સર્વે શું હોય છે? આર્થિક સર્વેક્ષણ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ. આ આર્થિક સર્વેક્ષણ એ જે વર્ષ અત્યારે નાણાકીય વર્ષ શરૂ હોય છે એના માટે એ રિપોર્ટ આપે છે. ભારતની અત્યારની આર્થિક પરિસ્થિતિ શું કહે છે એનો અહેવાલ આપે છે. યાદ કરો કે બજેટ જે હોય એ આગામી નાણાકીય વર્ષ માટેનું હોય. 2023-24 બજેટ આપણે કહેતા હોઈએ, પણ જો આપણે આર્થિક સર્વેની વાત કરીએ તો એ જે અત્યારે વર્ષ શરૂ હોય એના માટે હોય 2022 અને 2023 આપણે ઇકોનોમિક સર્વે કહેતા હોઈએ. તો આ ભૂલ આપણે નહીં કરીએ. બીજી વસ્તુ કે ઇકોનોમિક સર્વે સૌથી પહેલી વખત વર્ષ 1950-51 રજૂ કરવામાં આવેલો હતો, પરંતુ એ સમય પરંપરા એવી હતી કે બજેટની હારોહાર એને રજૂ કરતા. પરંતુ 1964 પછીથી ડિસાઇડ કર્યું કે બજેટ રજૂ થવાનું હોય એના એક દિવસ અગાઉ આ ઇકોનોમિક સર્વેને રજૂ કરી દેવામાં આવે. બજેટ રજૂ કોણ કરશે અથવા તો ઇકોનોમિક સર્વે તૈયાર કોણ કરશે? તો નાણાં મંત્રાલયના એક આર્થિક બાબતોના વિભાગની અંદર એક ઇકોનોમિક ડિવિઝન આવેલું હોય છે. આ ઇકોનોમિક ડિવિઝન આર્થિક સર્વે તૈયાર કરે છે, જેમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા કોની હોય છે? તો નાણાં વિભાગમાં જે આર્થિક સલાહકાર હોય છે, જે અત્યારે વી અનંત નાગેશ્વરન છે, એની ભૂમિકા મુખ્ય રહેલી હોય છે. તો આ સવાલ પણ આપણને પૂછાઈ શકે. ભારતના અત્યારે ચીફ ઇકોનોમિક એડવાઇઝર કોણ રહેલા છે? વી અનંત નાગેશ્વરન. બીજો એક સવાલ એ પૂછાય કે આ વખતે જે ઇકોનોમિક સર્વે બહાર પાડવામાં આવ્યો એમાં આ ટાઇટલમાં શું રહેલું છે? ટાઇટલમાં રહેલું છે G20. કેમ કે અત્યારે આપણે G20 ની અધ્યક્ષતા કરી રહ્યા છીએ અને વસુધૈવ કુટુંબકમ એની મુખ્ય થીમ રહેલી છે. તો ઇકોનોમિક સર્વેમાં મુખ્યત્વે અત્યારે હાલની દેશની ઇકોનોમી કયા પ્રકારની છે એના વિશે ચર્ચા કરવામાં આવી હોય. આપણા માટે અગત્યનું એ છે કે આપણે એના જે 3 વોલ્યુમ બહાર પાડ્યા હોય એ વાંચવાના નથી. ઇકોનોમિસ્ટ બનવાનું બિલકુલ નથી. આપણે ચાહે યુપીએસસી ની તૈયારી કરીએ તોય વાંચવાનું નથી, પરંતુ જે એમાંથી સારાંશ છે એ આપણે જોવો જરૂરી છે. સૌથી પહેલા તો એવું કહેવામાં આવ્યું છે કે 2022-23 દરમિયાન વિશ્વની બીજા નંબરનું આપણે રસીકરણ અભિયાન ચલાવ્યું છે. ત્યાર પછી એવું કીધું છે કે અત્યારે હાલની જે ઇકોનોમીની આપણી વ્યવસ્થા છે, બરાબર, એ 1998 થી 2002 ની જે સિચ્યુએશન હતી એના જેવી આપણને માલુમ પડે છે. કેમ કે એ સમય દરમિયાન પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું. યાદ કરો, અટલ બિહારી વાજપેયીની સરકાર હતી. ત્યાર પછી કારગિલ વોર થઈ ગયું હતું, પછી આતંકવાદી હુમલો સંસદ ઉપર થયો હતો. મતલબ એ સમયે દેશની અંદર ઇકોનોમી પર ઘણી માઠી અસર પણ થઈ હતી, પણ વળી પાછી એ ઇકોનોમી બેઠી પણ થઈ ગઈ. તો ભારતમાં અત્યારે કોરોના પછી થોડી સિચ્યુએશન ડાઉન ગયેલી, વળી પાછી વી શેપની અંદર આપણે રિકવરી કરી. તો 1998-2002 જેવી ઇકોનોમીની વ્યવસ્થા આપણને જોવા મળે છે. વ્યાવસાયિક બેંકો માટે જે નોન પરફોર્મિંગ એસેટ્સ છે, જેને આપણે એનપીએ કહીએ છીએ, એનપીએ નો મતલબ શું થશે કે જે વ્યક્તિ લોન લઈ જાય છે ત્યાર પછી એ ભરપાઈ નથી થતી, તો એ બેંક માટે નોન પરફોર્મિંગ છે, મતલબ કે એ પરફોર્મ નથી કરતી એવી એસેટ છે. તો નોન પરફોર્મિંગ એસેટ માટેનો જે રેશિયો છે એ 5 રહ્યો છે. ત્યાર પછી 2022 અને 23 પ્રથમ ચરણની અંદર ફુગાવાનો દર જે વધારે હતો 7.8% હતો. ફુગાવાનો દર વધારે હોય એનાથી શું થશે? કોઈ પણ વસ્તુ મોંઘી થશે. જ્યારે માણસોની પાસે આવક વધતી હોય અથવા તો જ્યારે બેંક લોન ઉપર લોન દેવા મળતી હોય, અત્યારે તમે જોઈ શકો કે લોન બેંક પાસેથી લેવી પ્રમાણમાં ઈઝી વસ્તુ છે. પહેલા જેટલી કડક અત્યારે વ્યવસ્થા નથી. તો સરકાર માનો કે આરબીઆઈ માનો કે નીતિ ઢીલી રાખે અને નાણાંનો પ્રવાહ એમને વહેતો રાખે તો માણસોની પાસે પૈસા આવશે. માણસોની પાસે પૈસા આવશે તો કોઈ પણ વસ્તુ તરત લઈ આવશે, તો એનાથી ફુગાવો વધશે. જ્યારે આ ખરીદનાર વ્યક્તિ 3 હોય તો આની કિંમત વધી જશે, પણ માણસોની પાસે પૈસા નહીં હોય, કોઈ ખરીદનાર હોય તો આની કિંમત ઓટોમેટિક ડાઉન આવશે. તો ફુગાવો એને કહેશું કે જ્યારે માણસો ખરીદવા ઈચ્છે છે, વસ્તુ ઓછી છે. તો ફુગાવાનો દર જ્યારે વધુ હોય તો ગરીબ વર્ગ માટે, મધ્યમ વર્ગ માટે હંમેશા તકલીફ પડતી હોય છે. અત્યારે હાલમાં તમે 500 રૂપિયાની નોટ કાઢો તો ક્યાં વપરાઈ જાય એનો અંદાજ નથી આવતો. મતલબ ફુગાવો વધારે છે, વસ્તુની કિંમત વધવા લાગી છે. તો પ્રથમ ચરણની અંદર ફુગાવાનો રેટ 7.8% હતો, પરંતુ સરકારે એવું કહે છે, ઇકોનોમિક સર્વેમાં એવું કીધું છે
કે ડિસેમ્બર આવતા આવતા અમે 5.7% વળી પાછો કરી નાખ્યો છે, એવું સરકાર કહે છે આપણને. તો સાચું રામ જાણે, પણ એવું કંઈક કહે છે. ત્યાર પછી સરકાર આપણને બે બાબતો એવી કહે છે કે યુએન મલ્ટીડિસિપ્લિનરી પોવર્ટી ઇન્ડેક્સ મુજબ સરકાર આ સંસ્થાનો એક હવાલો આપે છે કે આ સંસ્થાને કહેવા પ્રમાણે ભારતની અંદર 2019-21 દરમિયાન, મતલબ 2005-6 થી લઈ 2019-21 દરમિયાન 41 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આપણે જોયા નથી, પણ એવું કહે છે સરકાર. ત્યાર પછી એવું કહે છે કે બેરોજગારીનો જે દર છે 2018-19માં 5.8% હતો, અને હવે એવું કહે છે કે બેરોજગારી 2020-21માં 4.2% થઈ છે, મતલબ ઘટાડો નોંધાયો છે. ત્યાર પછી એવું કહે છે કે ઈ શ્રમ નામનું એક પોર્ટલ છે. પોર્ટલનો મતલબ થાય એક પ્રકારની વેબસાઇટ છે. તો ઈ શ્રમ કરીને જે પોર્ટલ છે એમાં અસંગઠિત ક્ષેત્રના વ્યક્તિ હોય કે જે છૂટક મજૂરી કરતા હોય અને અનઓર્ગેનાઇઝડ સેક્ટર આપણે જેને કહેતા હોય, દરેક શહેરની અંદર એક કડિયા નાખવું હશે. તો આ પ્રકારના અસંગઠિત ક્ષેત્રના વ્યક્તિઓ હોય છે. તો ઈ શ્રમ નામના પોર્ટલ ઉપર 28.5 કરોડ કામદારની નોંધણી કરવામાં આવી છે. ત્યાર પછી એમ કહે છે કે જામ કરીને જે એક વ્યવસ્થા સરકાર ઊભી કરી છે. જામનો મતલબ પરીક્ષામાં પૂછવામાં આવેલો કે જામનો અર્થ શું થાય? JAM એટલે કે જનધન આધાર મોબાઈલ. સરકારે શું કર્યું છે કે દરેક વ્યક્તિના ખાતા ખોલાવ્યા છે. જનધન એકાઉન્ટ 0 રૂપિયામાં, સ્મોલ સેવિંગ્સ માટે તો જનધન, બીજું આધારની સાથે લિંક કર્યા, મોબાઈલ તો જનધન આધાર મોબાઈલ. અને એનાથી એક ફાયદો પણ એ થયો છે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર થઈ ગયા છે, DBT જેને કહીએ ને. તો જે સામાન્ય માણસ છે જે મનરેગા અંતર્ગત કાર્ય કરે છે, મનરેગા અંતર્ગત કાર્ય કરે, ઉપરનો જે વચેટીયો હોય, કોન્ટ્રાક્ટર હોય, એની પાસેથી પૈસા લેશે. પૈસા કેટલા આપશે? માનો કે 150 રૂપિયા ચાલતા હોય, 120 રૂપિયા આપશે. એ પૂછશે પેલો વ્યક્તિ કેમ 120 રૂપિયા? તો કોન્ટ્રાક્ટર કહેશે કે ઉપરથી આવ્યા નથી. તો આ રીતે કોન્ટ્રાક્ટર જે વચેટિયા હતા એ માલામાલ થઈ જતા હતા. સરકારે કીધું કે હવે ડાયરેક્ટ જે તે વ્યક્તિને ખાતામાં પૈસા નાખી દેશું, તો વચ્ચે કોન્ટ્રાક્ટર એવી રીતે પૈસા નહીં આપે. તો જામ જે થિયરી છે જનધન આધાર મોબાઈલ, એના કારણે ઘણો ફાયદો થયો છે એવું ઇકોનોમિક સર્વેમાં કહેવામાં આવ્યું છે. અગેન 2070 સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્યાંક છે જેની વાત કરવામાં આવી. 2030 સુધીમાં પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાંથી જે આપણે ઉર્જા મેળવવાની છે એનો ટાર્ગેટ રહેલો છે 500 ગીગાવોટ. આ સવાલ પરીક્ષામાં પૂછાઈ ચૂકેલો છે. તો 2030 સુધીમાં ભારત પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતમાંથી, એ પવન ઉર્જા હોય, સોલાર એનર્જી હોય, ટીડલ એનર્જી હોય, XYZ હોય, એમાંથી સરકાર અત્યારે એવું કહે છે કે સોલાર એનર્જી આપણે 61.6 ગીગાવોટ પ્રાપ્ત કરી છે. ત્યાર પછી ગ્લાસગો ખાતે UNFCCC એટલે કે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ. તો UNFCCC યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, કે જે આબોહવા પરિવર્તન છે, પર્યાવરણની સુરક્ષા કેમ કરી શકાય એના માટે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ કરીને એક કોપનું આયોજન થતું હોય છે, COP26. તો ગ્લાસગો ખાતે COP26 નું જે આયોજન થયું એ દરમિયાન મિશન લાઈફનો પ્રારંભ કરવામાં આવ્યો. તો સવાલ તમને પરીક્ષામાં પૂછાય કે નરેન્દ્ર મોદીએ જે લાઈફ ઉપર અત્યારે ફોકસ કરે છે, લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ, તો એનો પ્રારંભ ક્યારથી કરવામાં આવ્યો? UNFCCC યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ, અને એની મીટિંગ યોજાણી જેને આપણે કહીએ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ 26. COP26 નું આયોજન ક્યાં આગળ થયું? ગ્લાસગો ખાતે થયું. અને એ જગ્યાએ લાઈફ મિશનનો પ્રારંભ કર્યો. સરકારનો ટાર્ગેટ છે કે 2047 સુધીમાં આપણે ઉર્જાની બાબતમાં એકદમ સ્વાવલંબી થઈ જવાનું છે અને પોતાની ઉપર જ આધાર રાખવાનો છે. આપણે ક્રૂડ ને વગેરે જે બહારથી મગાવીએ છીએ મગાવવાનું નથી. તેના માટે ગ્રીન હાઇડ્રોજન મિશન ઊભું કર્યું છે. ત્યાર પછી સોલાર ઉપર ફોકસ કરે છે વગેરે વગેરે. એના પછી આપણે વાત કરીએ કે કૃષિ ક્ષેત્રે ઇકોનોમિક સર્વે આપણને એવું કહે છે કે કૃષિ ક્ષેત્રે છેલ્લા 6 વર્ષમાં સરેરાશ 4.6% દરે આપણે વૃદ્ધિ કરી છે. કૃષિ ક્ષેત્રમાં ખાનગી રોકાણ 2020-21માં 9.3% જેટલું થયું છે. ત્યાર પછી નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ, જેને આપણે ઈ નામ કહીએ છીએ, જેનું પૂરું નામ આપણે યાદ રાખશું, ઈ નામનું પૂરું નામ આપણે યાદ રાખશું કે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ. આગળ ઈ લાગ્યું એનો મતલબ છે ઇલેક્ટ્રોનિક. તો જે તે ખેડૂત વ્યક્તિ છે પોતાની પ્રોડક્ટ હોય એને ઓનલાઈન પોર્ટલમાં વેચી શકશે અને ખરીદનાર વ્યક્તિ કોઈ પણ ખૂણે હોય ત્યાંથી ઓર્ડર કરી શકશે. તો અત્યારે જે માત્ર મંડીએ જઈ અને વેચવામાં આવે એની કરતાં કોઈ પ્રોડક્ટ, માનો કે યુનિક પ્રોડક્ટ છે, મૂકી દેશે વેબસાઇટ ઉપર, કોઈ વ્યક્તિને ઓર્ડર કરવો છે કરી દેશે. તો ઇલેક્ટ્રોનિક માધ્યમ છે. નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ છે. એ જ રીતે પરંપરાગત કૃષિ વિકાસ યોજના લાવવામાં આવી, મતલબ જેને આપણે કહીએ છીએ ને કે જે કુદરતી ખેતીનો ઉપયોગ કરવામાં આવે. 2023 નું વર્ષ છે ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ, જાડા ધાન્ય માટેનું વર્ષ છે.
ત્યાર પછી આપણે ચર્ચા એ કરીએ કે ભારત મોબાઈલની અંદર બહુ આગળ પડતું છે. મોબાઈલ ઉત્પાદનની અંદર ભારત સેકન્ડ રેન્ક ઉપર રહ્યું છે એવું ઇકોનોમિક સર્વે આપણને કહે છે. અને ભારતની અંદર ફોન વાપરનારની સંખ્યા છે 117.3 કરોડ છે. 117.3 કરોડ લોકો મોબાઈલ વાપરે છે, જેમાંથી 98% મોબાઈલ વાયરલેસ છે, બાકીના 2% પહેલા જે લેન્ડલાઇન પ્રકારના હશે. ત્યાર પછી ગ્રામીણ વિસ્તારની અંદર મોબાઈલનું પ્રમાણ છે 44.3%. અને ત્યાર પછી ટેલી ડેન્સિટી જેને આપણે કહીએ છીએ કે દર 100 વ્યક્તિમાંથી કેટલા વ્યક્તિ મોબાઈલ વાપરે છે, તો એ 84.8% છે. તો આ ડેટા છે, કદાચ વિધાનવાળા સવાલમાં પૂછાય, આપણે યાદ રાખશું કે મોબાઈલ ઉત્પાદનમાં બીજા ક્રમે છે. ત્યાર પછી મોબાઈલ યુઝ કરતા હોય એની સંખ્યા 117.3 કરોડ છે, ગામડામાં 44.3% છે. અને ટેલી ડેન્સિટી કે દર 100 વ્યક્તિમાંથી કેટલા વ્યક્તિ મોબાઈલ વાપરે છે, 84.8%. ત્યાર પછી આપણને કેટલીક યોજનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને એ યોજના ઇકોનોમિક સર્વેમાં એવું કહે છે કે આ યોજનાના કારણે ભારતની જે નાણાકીય વ્યવસ્થા છે એમાં એક ચેન્જ આવ્યો છે અને એક લેવલ મળ્યું છે. સૌથી પહેલા માય સ્કીમ યોજના છે. માય સ્કીમનો મતલબ થશે કે સરકારી જેટલી પણ યોજના હોય છે એ એક જ પોર્ટલ પર અવેલેબલ કરવામાં આવે. એ નાણાં મંત્રાલયની હોય, કૃષિની હોય, સંરક્ષણની હોય, રેલવે માટેની કોઈ પણ માનો કે મંત્રાલયની યોજના છે એને એક જ જગ્યાએથી મેળવવી હોય. ઘણી વખત માણસો કન્ફ્યુઝ હોય છે કે યોજનાનો લાભ કઈ રીતે મળશે, ક્યાંથી મળશે. તો એક માય સ્કીમ કરીને સરકારે પોર્ટલ વેબસાઇટ બનાવી દીધી, ત્યાં આગળ તમામ પ્રકારની યોજના આપણે સર્ચ કરી શકીએ. તો માય સ્કીમ છે. ત્યાર પછી ટ્રેડ્સ કરીને છે, એનું પૂરું નામ થશે ટ્રેડ રિસીવેબલ ડિસ્કાઉન્ટ સિસ્ટમ. તો પૂરું નામ કદાચ જીપીએસસીની પરીક્ષામાં પૂછાય કે ટી પછી સ્મોલ આર છે, EDS ટ્રેડ્સ, તો એનું પૂરું નામ થાય ટ્રેડ રિસીવેબલ ડિસ્કાઉન્ટ સિસ્ટમ. એનો મતલબ એ થાય છે કે જે ઉદ્યોગો છે, જે MSME ફિલ્ડ છે અને એમને પૈસાની માનો કે જરૂરિયાત છે, ફાઇનાન્સની જરૂરિયાત છે, તો એના માટે એક ઓનલાઈન પોર્ટલ છે જેમાં MSME કે જેનું ટર્નઓવર 500 કરોડથી વધારે હોય, તો આ પ્રકારના જે ઉદ્યોગો ખાસ કરીને હોય છે એમણે એમાં રજીસ્ટ્રેશન કરાવવાનું, અને જે તે વ્યક્તિઓ ઇન્ટરેસ્ટેડ હોય એ ત્યાં ફાઇનાન્સ કરી શકે, રોકાણ કરી શકે. આ પ્રકારની એક વ્યવસ્થા છે જેથી કરી આ ઉદ્યોગોને ઝડપથી નાણાં મળી રહે એના માટેની વ્યવસ્થા. ઘણી વખત એવું બને કે ઉદ્યોગોને બેંકવાળા પણ લોન ન આપી શકે, તો ઘણી વખત પ્રાઇવેટ જે પ્લેયર હોય એ લોન આપતા હોય છે, રોકાણ કરતા હોય છે. પછી એક હોય છે GEM ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ હોય છે. ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસનો મતલબ એ થાય છે કે એક ઓનલાઈન વેબસાઇટ છે ગવર્મેન્ટે બનાવી છે, જેમાં કોઈ પણ સેલર હોય, કોઈ જે તે વસ્તુ વેચતો હોય, તો એમાં એક એકાઉન્ટ પોતાનું બનાવશે અને પોતાની વસ્તુને ત્યાં વેચી શકશે. એમાં અત્યારે આપણે કેમ જોઈ શકીએ કે એમેઝોનની અંદર જે તે વ્યક્તિ પોતાની વસ્તુને સેલ કરી શકે અને જે તે જગ્યાએથી જે તે માણસો પોતે ખરીદવા માટે ઓર્ડર કરી શકે. એની જેમ સેમ ટુ સેમ સરકારનું આ એક પોર્ટલ છે જેનું નામ છે GEM ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ. પછી એક ઉમંગ કરીને એક એપ્લિકેશન રહેલી છે. ઉમંગનું પૂરું નામ થશે યુનિફાઈડ મોબાઈલ એપ્લિકેશન ફોર ન્યૂ એજ ગવર્નન્સ. તો યુનિફાઈડ મોબાઈલ એપ્લિકેશન ફોર ન્યૂ એજ ગવર્નન્સ, એનો મતલબ એ થાય કે સરકારી જે સેવાઓ છે, સરકારી જે સર્વિસ છે, કેન્દ્ર સરકારને લગતી કોઈ પણ માનો કે સુવિધાનો લાભ લેવો છે, તો એના માટે એક જ જગ્યાએથી તમને એ સર્વિસ માટે રજીસ્ટ્રેશન કરાવી શકાશે, સર્વિસનો લાભ મળી રહેશે, જેને આપણે ઉમંગ મોબાઈલ એપ્લિકેશન કહેતા હોઈએ. અને ત્યાર પછી એક વસ્તુનો ઉલ્લેખ કર્યો છે નેશનલ AI પોર્ટલ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પોર્ટલ. તો અત્યારે AIની ઉપર ઘણું કામ થઈ રહ્યું છે. મતલબ કે વિચારી શકે એવા કમ્પ્યુટર છે, વિચારી શકે એવા સોફ્ટવેર છે, આપણું કામ એકદમ ઇઝીલી કરી નાખે છે. આપણે એમેઝોનની એપ્લિકેશનમાં ગયા, માનો કે ચેર આપણે સર્ચ કર્યું, ખુરશી, તો આપણે બીજી વખત જ્યારે જઈએ ત્યારે આપણને એ જ પ્રકારના કંઈક ને કંઈક સજેશન આપે છે કે તને ટેબલની જરૂર પડશે, તને ફલાણાની જરૂર પડશે. તો આને આપણે કહેશું વિચારી શકે એવું સોફ્ટવેર છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. તો અત્યારે એક ભાષિની કરીને એક AI ઉપર કામ કરતી એક પહેલ છે જેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો, ભાષિની. ભાષિનીનો મતલબ એ થાય છે કે લેંગ્વેજ માટેનું જે અવરોધ છે દૂર કરવાનો છે અને લેંગ્વેજને ટ્રાન્સલેટ કરવાની છે. અત્યારે માની લો કે તમારે બજેટ ઓનલાઈન વાંચવું હોય, ઇંગ્લિશમાં અવેલેબલ હોય, તો ઘણા વિદ્યાર્થીઓને તકલીફ પડે છે, પણ માની લો કે ગુજરાતીમાં તમને અવેલેબલ થાય તો ઘણી સરળતા થઈ જાય છે. તો એવા તો અનેક પુસ્તકો, એવા તો અનેક મટીરિયલ, એવા તો અનેક રિસોર્સિસ છે કે જેમ આપણી પોતાની ભાષામાં નથી, તો પોતાની ભાષામાં કન્વર્ટ કરવા માટે સરકારની એક પહેલ છે જેનું નામ છે ભાષિની. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર આધારિત છે અને પોતે અલગ અલગ લેંગ્વેજમાં ટ્રાન્સલેટ કરવાનું કામ કરે છે. તો આ સરકારની એવી પહેલ છે કે જેના કારણે આ ઇકોનોમિક સર્વે એવું કહે છે કે ઘણો ચેન્જ નાણાકીય પરિસ્થિતિમાં આવી ગયો છે. તો આ આપણે મિત્રો ચર્ચા જે કરી છે એ બજેટ અને ઇકોનોમિક સર્વે ઉપરના
અગત્યના મુદ્દાઓની ચર્ચા કરેલી છે. માનો કે તમને કોઈ ડાઉટ લાગે છે તો તમે ચોક્કસથી હું વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી ભાવનગર ખાતે બેઠતો હોઉં છું, ત્યાં તમે સંપર્ક કરી શકો. એનો એક મોબાઈલ નંબર અહીં આગળ લખી દઉં છું, 7575060404 રહેલું છે. જે વિદ્યાર્થીઓને ભાવનગર એકેડેમી ખાતે બેચ કરવાની ગણતરી હોય એ વિદ્યાર્થીઓ માટે આપણે એક જાહેરાત કરીએ કે કોન્સ્ટેબલ માટેની બેચ આપણે શરૂ કરીએ છીએ. સ્પેશિયલ કોન્સ્ટેબલ માટેની જે બેચ છે એ આપણે શરૂ કરીએ છીએ આગામી 16 ફેબ્રુઆરીથી આપણી બેચ શરૂ કરીએ છીએ. 16 ફેબ્રુઆરીથી જે આપણે બેચ શરૂ કરશું એનો ટાઈમિંગ રહેશે સવારે 10:30 વાગ્યાથી લઈ અને 12:30 વાગ્યા સુધીનો ટાઈમ છે. તો આ કોન્સ્ટેબલની બેચ માટે ચોક્કસ ઇન્ક્વાયરી કરી શકે. પીએસઆઈ માટે આપણે એક તાજેતરમાં બેચ શરૂ કરેલી છે. બેચની શરૂઆત થઈ છે, તો જે વિદ્યાર્થી ઇન્ટરેસ્ટેડ હોય વધુ માહિતી મેળવવા માટે સંપર્ક કરી શકે. બાકી વર્લ્ડ ઇન બોક્સની અલગ અલગ શાખા તમને જે નજીક પડતી હોય એના કોન્ટેક્ટ નંબર ઓલરેડી તમને અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી મળી રહેશે. તો મેળવી લો, સંપર્ક કરી લો, ઇન્ક્વાયરી કરી લો, અને બાકી કોઈ એજ્યુકેશન રિલેટેડ ડાઉટ હોય તો ચોક્કસથી વાત કરીએ. ફરી પાછા ગુજરાત બજેટ સાથે ભેગા થશું, પરંતુ યાદ રાખવાનું છે પ્રતિસાદ નબળો ન પડવો જોઈએ મિત્રો, હે ને? તો સરસ મજાનો એકદમ ગરમા ગરમ લેક્ચર આવી જશે. મળીએ છીએ આવતા લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.